ઘણીવાર ચૂપ રહેવાથી અને મૌન રહેવાથી કાર્ય થતું હોય તો પછી ખોટા શબ્દો બોલવાનો આગ્રહ રાખવો. અને કહેવાય કે જેમ જેમ આપણે જીવનની યાત્રામાં આગળ જઈએ તો જીવન આપણને આ પાઠ શીખવાડે છે. અને જો આપણે આજે યાત્રાનો વિરામનો દિવસ છે, યાત્રા વિરામના પડાવ તરફ જઈ રહી છે, તો જેમ જેમ આપણને જીવન ઘડે એમ એમ યાત્રા પણ ઘડે. અને એટલા માટે કાલે આપણી યાત્રા ક્યાં હતી? બરસાનામાં. અને બરસાનામાં શ્રી રાધાજીના સ્વરૂપનું દર્શન પણ આપણે કર્યું, ચિંતન પણ કર્યું, શ્રી રાધાજીના નામોની ચર્ચા પણ આપણે કરી. અને એ બરસાનાની ભૂમિ કે જ્યાં પ્રભુની કૃપા સતત વરસે છે, જ્યાં પ્રભુ કૃપા વરસાવે છે, એ બરસાનાથી આગળના સ્થાનોમાં આપણે જઈ રહ્યા છીએ. સવાર પડી છે અને મંદ મંદ શીતલ પવન વાઈ રહ્યો છે અને માનો આ વૃક્ષો અને વૃક્ષો ઉપર બેસેલા પક્ષીઓ પણ મધુર કલરવ કરી રહ્યા છે. અને એ કલરવમાં આપણને એક જ મંત્ર સંભળાઈ રહ્યો છે. કયો? શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. જય કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. કદંબ કેરી ડાળો બોલે, કૃષ્ણ શરણમ મમ. યમુના કેરી પાડો બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ. ગજ 84 કોસ બોલે, કૃષ્ણ શરણમ મમ. કમળ કમળ પર મધુકર બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. જય કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. જય 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 શ્રી કૃષ્ણ શરણમ મમ. આપણી યાત્રા જ્યાં બરસાનાથી થોડીક આગળ આવી ત્યાં એક સ્થાન આવ્યું જેનું નામ છે પીરી પોખર. શું નામ છે? જો પોખર કોને કહેવાય? તલાવ જેવું હોય ને એને વજમાં પોખર કહેવાય. અને એનું નામ છે પીરી પોખર. અને પીરી પોખર એટલે પીરી એટલે યલો. પીરી પોખર કેમ કહેવાય? કે જ્યારે રાધાજીનો વિવાહ થયો અને કહેવાય એમને જ્યારે હળદરની અને પીઠી લગાવવામાં આવી અને પીઠી લગાવીને રાધાજીએ આ સ્થાનમાં સ્નાન કર્યું અને સ્નાન કર્યું તો આપના પીઠીનો રંગ એ જલમાં લાગ્યો અને માટે સ્થાનનું નામ પડ્યું પીરી પોખર. શું નામ પડ્યું? ત્યાંથી થોડાક આપણે આગળ આવ્યા અને સ્થાન આવ્યું જેનું નામ છે ભાનોખર. જરા ભાવથી બોલજો. અને આ ભાનોખર સ્થાન કયું છે? કે જ્યાં વૃષભાનજી અને કીર્તિજી બંને અહીં સ્નાન કરવા માટે પધારતા. એ સ્થાનને કહેવાય છે ભાનોખર. અને ભાનોખરથી થોડા આપણે આગળ આવ્યા તો આગળ સ્થાન આવ્યું જેનું નામ છે દોહની કુંડ. કમથી કમ નામ બોલજો, આપણને ખ્યાલ તો આવે. દોહની કુંડ. જો ઘણા બધા કહ્યું ને મેં પહેલા દિવસે, તમે ભલે રેગ્યુલર વજમાં જતા હશો પણ કેટલાક સ્થાનો એવા આવશે કે જેના નામે આપણે સાંભળ્યા નહીં હોય. અને આ દોહની કુંડ શું છે? અહીંયા મૈયા જ્યારે ગાય દોવા માટે પધાર્યા હશે અને સામે જ શ્રી રાધાજીના દર્શન પહેલી વાર થયા અને મૈયાને લાગ્યું જુઓ તો ખરા કેવી સુંદર કન્યા છે, અમારા લાલા માટે સૌથી યોગ્ય લાગે છે એવું લાગ્યું. અને જ્યારે રાધાજીને પણ ઈચ્છા થઈ હતી કે મારે પણ ગાય દોતા શીખવું છે અને ત્યારે પ્રભુ સખીનું રૂપ લઈને આવ્યા હતા અને રાધાજીને અહીંયા ગાય દોતા પણ પ્રભુએ શીખવાડ્યું હતું. અને એ સ્થાન છે દોહની કુંડ. ત્યાંથી નીકળેલી આપણી યાત્રા હવે ગહેવરવન તરફ જઈ રહી છે. અને ગહેવરવનની અંદર જ્યારે આપણે આવ્યા અને કહેવાય ને કે આ સ્થાન કયું છે? કે જ્યારે મહાપ્રભુજી અને એમના સેવકો અહીંયાથી પધારતા હતા ત્યારે આપની દૃષ્ટિ પડી કે એક અજગર છે
અને અજગરની ઉપર ઘણી બધી કીડીઓ લાગેલી છે, અને કીડીઓ એ અજગરને ખાતી હતી. ત્યારે બધાએ પૂછ્યું કે પ્રભુ આ શું છે? ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે ગયા જન્મમાં આ અજગર કોઈ મહંત હતા, અને આ બધા કીડીઓ છે એમના શિષ્ય હતા, અને એમણે એમની પાસે દ્રવ્ય તો લીધું પણ એને જીવનનું જ્ઞાન ન આપ્યું. જીવનમાં ઉત્કર્ષ કેમ કરીને પામવું એ ન શીખવાડ્યું, અને એટલા માટે એ જ આ એમના ચેલા જે છે કીડી બની અને એ અજગરને ખાઈ રહ્યા છે. કારણ કે જ્યારે પણ આપણે કહીએ ને કે ગુરુનું કર્તવ્ય શું છે કે જીવનની સાચી સમજણ, જો જ્ઞાન તમને ગમે ત્યાંથી મળશે, જ્ઞાન તમે પુસ્તક વાંચીને પણ લઈ શકો, ગમે ત્યાંથી મળે, પણ ગુરુ કોણ છે કે જે સમજણ આપે, જે જીવન જીવવાની કલા આપણને શીખવે, કે જે જીવનની અંદર આપણને અગ્રસર લઈ જાય. અને ગહેવર વનની અંદર આપણે એ લીલાનું દર્શન પણ કર્યું. બેઠકજીમાં ઝારી સંસ્પર્શ કર્યા, દંડવત પ્રણામ કર્યા, અને ત્યાંથી આપણી યાત્રા આગળ બરાબર આગળ, જો આ બરસાનાની આસપાસ જ છીએ, આગળ મોરકુટી તરફ જઈ રહી છે. અને બધા ભાવથી અને પ્રેમથી કહી રહ્યા છે, શ્રી કૃષ્ણ શરણમ મમ જય, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ જય, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ એક સાથે બધા મમ, બોલશે. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. ધેનુ ચરાતા ગોપો બોલે, વાજાને તબલામાં બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ જય, કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ જય જય, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ. આપણી યાત્રા આવી છે મોરકુટી ઉપર. કઈ જગ્યાએ? મોરકુટી તો કદાચ આમાંથી ઘણા ગયા. કોણ ગયા છે? ઘણા હાથ ઉપર થઈ રહ્યા છે, ઘણા આટલા આટલા હાથ થાય, હું જોઉં તો હાથ નીચે પણ થઈ જાય છે. તો મોરકુટી જે પણ ગયા હશે એમને ખ્યાલ હશે કે ત્યાં જ ઘેવરવનથી જ તમે આગળ જાઓ, ત્યાં ઉપર ચડીને મોરકુટી આવે છે. અને આ મોરકુટી કઈ લીલાનું છે સ્થાન? કહેવાય ને કે એકવાર જ્યાં પ્રભુ અને શ્રી રાધાજી બિરાજ્યા, અને રાધાજીએ આવીને પ્રભુને કહ્યું કે પ્રભુ, મારી એવી ઈચ્છા છે કે આજ આપ મારા સ્વરૂપનું વર્ણન આપ પોતે કરો, અને મારી પ્રશંસા મારે આજે આપના મુખથી સાંભળવી છે. પ્રભુ કે ઠીક છે. રાધાજી વિરાજમાન થયા, અને પ્રભુએ ટગર ટગર રાધાજીના દર્શન કર્યા, અને કહેવા લાગ્યા કે હે રાધાજુ, આપના સ્વરૂપનું વર્ણન શું કરું? અને આપના જે કેશ છે એ કેશની લટ એવી લાગી રહી છે કે જાણે હજારો ભ્રમરોનું ઝુંડ કમળનું પાન કરવા આવી ગયું હોય. અરે રાધાજી, આપના નેત્રોના દર્શન કરીએ તો એ મૃગલીઓના નેત્રોની શોભા પણ લજ્જિત થઈ જાય. અરે આપના નાસિકાના દર્શન કરીએ તો એ શુકની ચાંચની શોભા પણ લજ્જિત થઈ જાય. અરે આપના અધરોના દર્શન કરીએ તો બિંબા ફલની શોભા લજ્જિત થઈ જાય. અરે આપના ગ્રીવાનું દર્શન કરીએ તો જેમ કબૂતરની ડોકની શોભા હોય એ પણ લજ્જિત થઈ જાય. એમ વર્ણન કરતા કરતા પ્રભુએ કહ્યું કે અરે રાધાજી, આપના મુખના દર્શન કરીએ તો સાક્ષાત ચંદ્રમા લાગે. અને જ્યાં જાણે અજાણે પ્રભુએ રાધાજીના મુખને ચંદ્રમાની ઉપમા આપી, અને આ વાત રાધાજીને બહુ ગમી. તમને કેવી રીતે ખબર? જો આ 4 દિવસ 5 દિવસ રજવાસ કરીને રાધાજીના અંતરની વાતે જાણતા થઈ ગયા છો. ખરેખર રાધાજીને વાત ન ગમી. અને વાત કેમ ના ગમી? રાધાજી કહે કે પ્રભુ, આપે મારા મુખને ચંદ્રમાની ઉપમા કેમ આપી? કારણ કે ચંદ્રમાનો તો ઉદય પણ થાય ને અસ્ત પણ થાય છે. ચંદ્રમા તો વધે છે પણ ખરા, અને ઘટે છે પણ ખરા. ચંદ્રમા તો દાગ પણ છે. તો શું પ્રભુ, મારું મુખ એવું છે કે જેમાં આપના માટેની પ્રીતિ ક્યારેક વધે ક્યારેક ઘટે?
અને એ વાત રાધાજીને ન ગમી અને રાધાજી માન કરીને અને અહીંયા વ્યાકુલ થયા. તો બધી સખીઓ કહેવા લાગી કે અરે રાધાજી બહુ ચિંતિત છે, બહુ દુઃખી થયા છે. અને રાધાજીને સૌથી વધારે આનંદ ક્યારે આવે? જ્યારે રાધાજીના મનમાં ચિંતા હોય ત્યારે રાધાજીને સુખ ક્યારે મળે? જ્યારે રાધાજી મયુરના દર્શન કરે અને મયુરનું નૃત્ય જુએ ત્યારે અમારા રાધાજીને બહુ આનંદ થાય, એમનો શોક, એમની પીડા જતી રહે. તો ગોપીઓ કહે કે મયુરનું નૃત્ય આપણે દર્શન ક્યાં કરાવીએ? ત્યારે ગોપી કહે કે આ મોરકુટી છે ને, એ મોરકુટીમાં સદા ઘણા બધા મયુરો હોય છે, તો ચાલો ત્યાં જઈને આપણે મયુરનું નૃત્યનું દર્શન રાધાજીને કરાવીએ. અને જ્યારે રાધાજી દર્શન કરશે તો એમનો શોક દૂર થઈ જશે, એમની ફરિયાદ દૂર થઈ જશે. એમ વિચાર કરી બધી ગોપીઓ રાધાજીને લઈને અને મોરકુટીમાં આવી. પણ આજે મોરકુટીની અંદર જોવા જઈએ તો કોઈ મોર નહોતું, અને કોઈ મોર નહોતું. અને રાધાજી ઉદાસ થઈ ગયા, ગોપીઓ ઉદાસ થઈ ગઈ કે જુઓ તો ખરા, અમને તો એમ કે મોરકુટીમાં આવ્યા તો મયુરના નૃત્યના દર્શન કરીને રાધાજીનું શોક દૂર થશે, પણ અહીંયા તો કોઈ મોર છે જ નહીં. હવે રાધાજીના શોકને દૂર કેમ કરીને કરીએ? અને ત્યાં જ પ્રભુને ખબર પડી કે રાધાજી રિસાયા છે, મોરકુટીમાં ગયા છે, પણ ત્યાં કોઈ મોર નથી. તો હવે શું કરવું જોઈએ? તો પ્રભુ ચૂપચાપ પધાર્યા અને ત્યાં જેટલા પણ મોરના બધા પંખ હતા એ બધા મોરના પંખ પોતાની પાછળ ખોસી દીધા. અને પોતાની પાછળ ખોસીને અને પોતાના ઘૂંટણ ઉપર ગોલ ગોલ ફરતા ત્યાં મોરકુટીની અંદર આવ્યા. અને જેમ મોર ટહુકો કરે એમ પ્રભુ જોરથી ટહુકો કરવા લાગ્યા. અને જ્યાં આવો ટહુકો સાંભળ્યો અને જેટલા પણ આસપાસ ઝાડોમાં સંતાયેલા મોર હતા એ બધા ઉડીને આ અદ્ભુત મોરની પાસે આવવા લાગ્યા કે જે અહીંયા નૃત્ય કરી રહ્યું છે. અને જ્યાં પ્રભુના દર્શન કર્યા બધા મોર એવા લજ્જિત થઈ ગયા કે અમે તો વર્ષોથી અહીંયા રહીએ છીએ, પણ આવો અદ્ભુત મોર ક્યાંથી આવ્યો? અને રાધાજી પણ કહે આવો અદ્ભુત મોર, પોતાની પાછળ પંખ લગાયા છે, ઠાકોરજી આમ પંખ હલાવે છે, ક્યારેક ઘૂંટણની ઉપર ગોલ ગોલ ફરે, ક્યારેક ઉચ્ચ મુખ કરી અને ટહુકો કરે. અને બધા મોર ટગર જુએ છે કે આવો મોર ક્યાંથી આવ્યો, આવો મોર ક્યારે નથી જોયો. અને જ્યાં બધા મોરોને લાગ્યું કે જોઈએ તો ખરા આ મોર કેવું નૃત્ય કરે છે, તો અહીંયા બીજા બધા મોર નૃત્ય કરે અને એમને જોઈને અહીંયા પ્રભુ નૃત્ય કરે. અને જ્યારે મયુરોની સાથે નૃત્ય થઈ રહ્યું છે તો પ્રભુનું નૃત્ય જોઈને આકાશમાં મેઘ પણ આવી ગયા અને મેઘ પણ આવીને ગરગર ગર્જના કરવા લાગ્યા. જાણે કોઈ નૃત્ય કરતું હોય તો મેઘોને લાગ્યું કે તાલ તો આપવું જોઈએ, તો જેમ તબલા વાગે એમ ઉપર મેઘ ગર્જના કરી રહ્યા છે અને પ્રભુ સુંદર નૃત્ય કરે છે. બે ઘડી એનું દર્શન કરી કેવું લાગી રહ્યું છે? નાગર નંદલાલ કુંવર, નાગર નંદલાલ કુંવર, મોરન સંગ નાચે રિય હૈ, નાગર નંદલાલ કુંવર, મોરન સંગ નાચે અરિય હૈ, નાગર નંદલાલ કુંવર, કટિ તટ પર કિંકિણી કલ, નૂપુર રુન ઝુન કરે, કટિ તટ પર કિંકિણી કલ, નૂપુર રુન ઝુન કર, નૂપુર રુન ઝુન કર, નૂપુર રુન ઝુન કર. પ્રધાન દેતા દેતે દાદા ધીરકડ 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 ધી, પ્રધાન દેતા દેતા દાદા ધીરકડ 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 ધી, પ્રધાન દેતા દાદા પ્રધાન દેતા દાદા પ્રધાન દે, પ્રધાન દેતા દાદા પ્રધાન દેતા દાદા પ્રધાન દે, પ્રધાન દેતા દાદા પ્રધાન દેતા દાદા પ્રધાન દેતા. કટિ તટ પર કિંકિણી કલ ગડ
पर किंकिणिक नुपुर रुन जुनक नुपुर रुन जुनक नुपुर रुन जुनकर दादा दिन दादिन 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 दादा किड़ दादिन 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 दादे दादा दिन दादिन दादिन दा किड़ दादिन 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 दादा दिन दादिन दादिन दा किड़ दादिन दादिन दादे किड़ गगद गने दादा किड़ गगद गने दादा किड़ गगद गने दादा किड़ गगद गने दादा किड़ गगद दादा किड़ गगद दादा किड़ गगद कटी तट पर किंकिणी कल હમણાં સુધી જે મયુર નૃત્ય કરતા હતા ને પ્રભુ નૃત્ય કરતા હતા અને જ્યાં નૃત્ય કરતા હતા ને કહેવાય કે જેવું પ્રભુનું નૃત્ય જોયું અને જ્યાં જ્યાં પ્રભુ નૃત્ય કરે છે અને જેટલી પણ મોરનીઓ હતી જે મયુરો સાથે નૃત્ય કરતી હતી અને પ્રભુનું નૃત્ય જોયું તો બધા મયુરોને છોડી અને પ્રભુની આસપાસ આવીને નૃત્ય કરવા લાગી અને બધા મયુર દંગ થઈ ગયા કે એવો ત્યાં મોર ક્યાંથી આવ્યો છે કે જેનું નૃત્ય જોઈને બધી મોરનીઓ ભાગતી ભાગતી ત્યાં જતી રહી. અને રસશાસ્ત્રમાં એમ કહેવાય છે કે મયુર બે પ્રકારના નૃત્ય કરે, એક મેઘને જોઈને અને બીજું એની મોરનીને જોઈને. જ્યારે મેઘને જોઈને નૃત્ય કરે એ ખેલ પ્રધાન કહેવાય અને મોરનીને જોઈને નૃત્ય કરે એ રસ પ્રધાન કહેવાય. હમણાં સુધી તો મેઘને જોઈને નૃત્ય કરતા હતા પણ હવે એ મયુરો મોરનીઓને જોઈને એ નૃત્ય કરે છે કે જે રસ પ્રધાન છે. અને જ્યાં નૃત્ય કરે છે મયુરને એમ કે અમારો જેવું નૃત્ય કોઈ નહીં કરી શકે. અને જ્યાં નૃત્ય કરતા હતા ત્યાં પ્રભુ ગોલ ગોલ ઘૂંટણથી ફરતા ફરતા આવ્યા, પોતાના પંખોને ફેલાવીને ક્યારેક પાછા જાય, ક્યારેક પંખોને ફેલાવીને નીચે આવે, ક્યારેક એવી રીતે ગોલ 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 ફરે કે મયુરો જુએ છે કે પ્રભુ ક્યાં જઈ રહ્યા છે, આ મોર ક્યાં જઈ રહ્યો છે અને કેવું લાગી રહ્યું. कटि तट पट किंकिणी कल नूपुर रून जुना करे कटि तट पर नूपुर रून रे झुनन करे नूपुर रून रून करे नूपुर रून जुन करे नूपुर रून जुन करे दागड़े दागड़े गड़े गड़े दागड़े गड़े 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 कड़ाने देता दे 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 कड़ाने देता दे 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 तिरकड़े दादा दादा दा तिरकड़े दादा दादा दा तिरकड़े गड़े तिरकड़े दादा दादा दा तिरकड़े दादा दादा दा तिरकड़े गड़े दादा दा तिरकड़े गड़े दादा दा तिरकड़े दादा दा. कटि तट पट किंकिणी कल नूपुर रून जुना करे नृत्य करत चापल चरण पात घात साचरिय है नागर नंदलाल कुंवर मोरन संग नाचे मोरन संग नाचे मोरन संग नाचे रिय नाचे रिय नाचे रिय नागर नंदलाल અને જ્યાં
મયુર નૃત્ય કરતા કરતા કહેવાય કે આ પ્રભુનું નૃત્ય જોઈને મોર પણ એમના તાલ ચૂકવા લાગ્યા. અને મોર ચૂકી ગયો તો બધા ગોપો હસવા લાગ્યા, બધાને આનંદ આવ્યો. અને ત્યાં જ રાધાજી પણ જુએ કે આવો અદ્ભુત મોર ક્યાંથી આવ્યો. તો પ્રભુ પણ ધીમે ધીમે મોર બનીને આવ્યા અને આવીને વારે વારે રાધાજીના ચરણોનો સ્પર્શ કરે. રાધાજી કહે આટલા બધા મોર છે કોઈ નહીં, પણ આ એવો મોર છે વારે વારે મારે પાસે આવીને ચરણોને અડે છે, વારે વારે પાસે આવીને ચરણોને એવી રીતે અડે છે જાણે માફી માંગતા હોય. આ છે કોણ? અને ધારીને જોયું તો ખબર પડી કે આ તો શ્યામ સુંદર છે. અને પ્રભુને આવેલા જોઈને અને રાધાજીને જોડતી હસવું આવી ગયું. અને હસવું આવી ગયું તો એમનું માને દૂર થઈ ગયું. તો આ મોરકુટી એ સ્થાન છે કે જ્યાં ભગવાન જો અનેક અનેક અવતારો પ્રભુએ લીધા ને, તો આ સ્થાન પર ભગવાને મોર અવતારે લીધો. મોર બનીને પ્રભુ આવ્યા અને મોર બનીને રાધાજીને પ્રસન્ન કર્યા, રાધાજીને રીઝવ્યા. અને એ લીલા આ મોરકુટીની લીલા છે, એનું દર્શન અહીંયા કર્યું. અને આગળ ત્યાંથી નીકળેલી આપણી યાત્રા આગળ દાન ઘાટી તરફ જઈ રહી છે. અને બધા વૈષ્ણવ ભાવથી અને પ્રેમથી ગાઈ રહ્યા છે અને કહી રહ્યા છે, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, રાસ રમંતી ગોપી બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, ધેનુ ચરાતા ગોપો બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, કેસર કેરી ક્યારી બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, આકાશે પાતાળે બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય 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 શ્રી કૃષ્ણ શરણમ મમ. હવે આગળ દાનગઢ, વિલાસગઢ, માનગઢ અને સાંકરી ખોર, આ બધા એ સ્થાન છે જ્યાં આજે પણ ઠાકોરજીની નિત્ય લીલા ચાલે છે. દાનગઢ કે જ્યાં ગોપીઓ પાસે પ્રભુ દાન માંગતા, આગળ વિલાસગઢ આવે. અને જો ને આ ત્રણ પહાડી છે ને, બ્રહ્મા વિષ્ણુ મહેશના હિસાબે છે. અને એમાં માનગઢ કે જ્યાં માન લીલા રાધાજી કરી અને એને પ્રભુએ દૂર કર્યું. અને આ સાંકરી ખોર શું છે? આજે પણ તમે વજયાત્રામાં જાઓ ને તો અહીંયા રાજધારી આવે, રાજધારી આવીને લીલા કરે, દાન લીલા. અને બધા મટકી લઈને જાય અને મટકી પણ ફોડવામાં આવે. અને મટકીનું દહીં જે પડ્યું હોય, માખણ પડ્યું હોય લૂંટવા માટે આજે પણ બધા યાત્રીઓ જાય. તો આ લીલા કઈ છે? જો આ દાન લીલા શું છે તો કહેવાય ને આ પ્રભુની રાજલીલા છે. શું છે લીલા? જ્યારે પ્રભુએ કહ્યું કે હું વ્રજનો રાજા છું, અને જ્યારે પ્રભુએ એમ કહ્યું ને કે હું વ્રજનો રાજા છું, તો રાજાના બે કર્તવ્યો હોય. એક તો પ્રજાથી ટેક્સ લેવું અને બીજું પ્રજાને પ્રોટેક્ટ કરવું. કેટલા કાર્ય હોય? જરા ભાવથી બોલે તો ખરા. કયા કયા? પ્રજાથી ટેક્સ લેવું અને પ્રજાને પ્રોટેક્ટ કરવું. તો કહેવાય ને આ રાજલીલા કઈ? જ્યારે ભગવાન ગોપીઓ દહીં વેચવા જતી અને માર્ગમાં આવીને ઊભા રહેતા અને કહેતા કે તમે આ બ્રજનું દહીં મથુરા વેચવા જાઓ છો તો તમારે પહેલા અમને દાન આપવું પડશે. અને દાન એટલે શું? દાન એટલે ટેક્સ. પ્રભુ કહે છે કે આ વ્રજનું દહીં મથુરા જાઓ છો તો પહેલા અમને દાન આપીને જવું પડશે. અને જુઓ આ દાન લીલા કેવી લીલા છે. અમારા શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે કે જેટલા પણ આચાર્યો થયા, જેટલા પણ સંતો થયા, એ બધાએ રાસલીલાને સૌથી પરમ લીલા માની. પણ અમારા હરિરાયજી કહે છે કે દાન લીલા, આ હોરી લીલા, આ બે લીલા એવી છે કે જે દાન લીલા કરતા, રાસલીલા કરતા પણ શુદ્ધ પુષ્ટિ લીલા છે. બોલે કેમ?
બોલે રાસની અંદર તો ગોપીઓએ ભગવાન પાસે જવું પડે, પણ આ દાન લીલા એવી છે કે જ્યાં ભગવાન પોતે ગોપીઓની પાસે આવે. રાસલીલાની અંદર ગોપીઓને જરાક સૌભાગ્ય મદ આવ્યું ને તો પણ ભગવાન એમને છોડીને ચાલ્યા ગયા. અને દાન લીલામાં તો ગોપીઓ પ્રભુને ગાલીઓ પણ સંભળાવે છે કે 2% કી કામરી તાપે ધોટા નૈન નચાવે. આ 2%ની કામરી ઓડીને આવ્યા છો ને મોટા રાજા બનો છો. દાનમાં તો ગોપીઓ પ્રભુને સંભળાવે છે, હોરીમાં ગાલીઓ આપે છે, પણ એમાં પ્રભુને એ ગોપીઓની ગાલીઓ પણ મીઠી લાગે છે. જે પ્રભુ રાસની અંદર ગોપીઓની અંદર સૂક્ષ્મ મદ આવ્યો તો પણ છોડીને ચાલ્યા ગયા, પણ આમાં ગોપીઓ સંભળાવે છે અને કેટલું પ્રભુને કહે છે તો પણ પ્રભુને મધુર લાગે છે. રાસમાં તો ભગવાન ગોપીઓના મધ્યમાંથી અંતર ધ્યાન થયા, પણ દાનમાં તો ગોપીઓ જ્યાં સંતાઈને જાય ત્યાં સામે ભગવાન પ્રગટે. એવી જગ્યાએથી જાય જ્યાં પ્રભુ ક્યારે આવતા ન હોય તોય પ્રભુ સામે આવીને ઉભા રહે. કારણ કે આ પરમ લીલાનો અનુભવ અહીંયા કરાવે છે. અને દાન લીલાની અંદર પણ કહેવાય ને કે જેમ કેટલીક આ મન મટકી શું છે? બોલે મટકી એ આપણું મન છે. શું છે? જરા ભાવથી બોલો તો ખરા. અને જ્યારે ભગવત સેવામાં આપણે ઘરે બેસીએ છીએ તો શેના માટે બેસીએ છીએ? કે પ્રભુના પ્રેમથી, પ્રભુના રસથી આ મનરૂપી મટકી ભરાય. પણ વર્ષો સુધી બેસવા છતાં પણ જો આ મટકી ભરી નથી તો કેટલીક મટકી એવી હતી જેને પ્રભુએ ફોડી, કેટલીક એવી જેને ઢોળી અને કેટલીક લઈ ગયા. તો જે મટકી ખાલી હતી એને ફોડી, અધૂરી હતી એને ઢોળી, અને જે ભરાઈ હતી તો ભરી મટકી આ લે ગયો રી. કે ને જે મનરૂપી મટકી પ્રભુના રસથી ભરાઈ છે એ મટકીને પ્રભુ પોતાની સાથે લઈને જાય. એ જ આ દાન લીલા છે. તો આ સ્થાન પર આપણે આવ્યા છીએ તો એ જ પ્રભુને કહીએ કે અમારું મન, બુદ્ધિ, ચિત્ત સદા પ્રભુ આપના ચરણોમાં રહે, અને સદા પ્રભુ આપની ટહેલ અને આપની સેવા સિવાય બીજો કોઈ વિચાર અમારા મનમાં ન આવે. એ જ આ સ્થાનની સાર્થકતા છે. એ વાત આપણે કરી. આપણી યાત્રા આગળ નીકળી રહી છે. એ સ્થાન પર જેનું નામ છે કરહેલા, અને બધા ભાવથી અને પ્રેમથી ગાઈ રહ્યા છે ને કહી રહ્યા છે. હવે તમારે શું કરવાનું છે? જય કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ. કળા કરંતા મોર બોલે, કૃષ્ણ શરણમ મમ, આંબા ડાળે કોયલ, શ્રી કૃષ્ણ શરણમ મમ, તુલસીજીના ક્યારા બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, સર્વ જગતમાં વ્યાપક બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. આપણી યાત્રા હવે આવી છે કરહેલા. કેટલા લોકો ગયા છે? 2, 2.5 અને બીજું અડધું એટલે મળીને 3. બહુ સરસ. તો કરહેલા એટલે શું? હેલો કોને કહેવાય? ઘાંટો પાડીને કોઈને બોલાવવાનું હોય ને, ઘાંટો પાડીને બોલાવી એને વજભાષીમાં કહેવાય હેલો, હેલા. કરહેલા તો કહે કે આવાજ લગાવીને જાતે સ્વામીજીના શૃંગાર માટે પ્રભુએ સ્વામીજીને પોકાર્યા, માટે આ સ્થાનનું નામ પડ્યું કરહેલા. અને પ્રભુએ પોતે સ્વામીજીને બોલાવ્યા અને અહીં પ્રભુએ જાતે સ્વામીજીના શૃંગાર ધર્યા છે. જો પ્રભુ સ્વામીજીના શૃંગાર કેવી રીતે ધરે? જ્યારે એકવાર શ્રી ગોકુલનાથજી ઇત્યાદિની ઈચ્છા થઈ કે કુંભનદાસજીને આપણે ગોકુલ લઈ જઈએ અને નવનીત પ્રિયાજીની આગળ એમને કીર્તન કરાવીએ. અને કુંભનદાસજીની એવી ટેક હતી કે શ્રીનાથજી સિવાય
એ કોઈની પણ સન્મુખ કીર્તન ન કરે, એવી એમની ટેક. અને શ્રીનાથજી સિવાય ક્યાંય ન ગાય. તો કહે કે એમને એમ તો ગોકુલ આવશે નહીં તો કેવી રીતે લઈ જઈએ? તો એમણે વિચાર કર્યો કે ભગવદ લીલાનું ચિંતન કરાવીએ અને એમાં મગ્ન થઈ જશે તો ખબર નહીં પડે કે ક્યાં જઈ રહ્યા છે. તો કુંભનદાસજીની સાથે ચાલતા ચાલતા ગોકુલનાથજીને બધા બાળકો જઈ રહ્યા છે. અને ગોકુલનાથજી એટલું પૂછ્યું, કુંભનદાસજી, જેમ સ્વામીજી તો પ્રભુના શૃંગાર નિત્ય કરે છે, પણ શું ઠાકોરજીએ પણ રાધાજીના શૃંગાર ક્યારેક કર્યા છે? કુંભનદાસજી કે હા પ્રભુ કર્યા છે. બોલે ક્યારે? બોલે એકવાર જ્યારે પ્રભુએ પોતે રાધાજીને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું કે પ્યારીજો, આજે મારી ઈચ્છા છે કે હું મારા હાથે આપના શૃંગાર ધરું. રાધાજી તો બહુ પ્રસન્ન થઈ ગયા. તો કહે કે આપનો કેવા શૃંગાર કરવાનો મનોરથ છે? તો પ્રભુ કહે કે મારી તો એવી ઈચ્છા છે કે આપની સામે બેસું, આપના મુખારવિંદના દર્શન કરું અને આપના જેટલા પણ કેશ છે ને એ એક એક કેશમાં મારે મોતીઓ પરોવા છે અને મોતીની લળ પરોવી છે, એવી રીતે મારે આપના શૃંગાર કરવા છે. ત્યારે રાધાજીએ કહું, પ્રભુ મારા તો આટલા બધા કેશ છે, તો એક એક કેશમાં આપ મોતી પરોવશો તો કેટલી વાર લાગશે પ્રભુ? કે મને ક્યાં ઉતાવળ છે, એટલી વાર આપના દર્શન મને થશે. અને જ્યાં રાધાજી પાછા વળીને બેઠા અને ઠાકોરજી રાધાજીના એક એક કેશ લે અને એક એક કેશની અંદર ધીમે ધીમે મોતીઓ પરોવે છે. અને એમ કરતા કરતા કહેવાય કે જ્યાં બધા કેશોની અંદર આપે મોતીઓની સૈર પરોવી અને જ્યાં હાથમાં પકડીને કેશ રાખ્યા છે કે ક્યાંક હાથમાંથી છટકી ન જાય, અને જ્યાં બધા જ વાળોની અંદર, બધા જ એક એક કેશની અંદર જ્યારે મોતી પરોવાઈ ગયા, ત્યારે પ્રભુએ કહ્યું, જરા પાછા વળીને જુઓ તો ખરા આપનું મુખ કેવું લાગે છે. અને આગળથી લઈને પાછળ સુધી આખા કેશોમાં મોતી પરોવાયેલા છે. અને જ્યાં રાધાજીએ પાછા ફરીને જોયું અને એવું સૌંદર્ય પ્રભુ જીરવી ન શક્યા અને હાથમાંથી કેશ છટકી ગયા. અને જ્યાં હાથમાંથી કેશ છટક્યા બધા મોતી પાછા વેરાઈ ગયા. રાધાજી કે પ્રભુ હવે શું કરશો? પ્રભુ કે ફરી પરોવીશ. બોલે કેટલી વાર લાગશે? પ્રભુ કે મને ક્યાં ઉતાવળ છે. અને આ એ સ્થાન છે કે જ્યાં ઠાકોરજીએ રાધાજીના કેશમાં પોતે મોતી પરોવી અને રાધાજીના શૃંગાર ધર્યા. અને કહેવાય ને કે જ્યારે લલિતાજી સખી છે એમનો સંબંધ આ ગામથી છે. અને કહેવાય કે જ્યારે શ્રી ગુસાઈજી પ્રભુચરણ પધાર્યા અને સુંદર પુષ્પની માળા સિદ્ધ કરી આપે લલિતાજીને પધરાવી. લલિતાજીએ ધરી નહીં, સ્વયં પોતાના હાથે સ્વામીજીને ધરાવી અને પ્રસાદી માળા આપે ફરી શ્રી ગુસાઈજીને પધરાવી. આ સ્થાનમાં શ્રી ગુસાઈજીના બેઠકજી શ્રી ગોકુલનાથજીના બેઠકજી પણ છે. અને એ ગોકુલનાથજીના બેઠકજીમાં આપે શ્રી વેણુગીતના સુબોધનીજીની ઉપર કથા કરી અને દેવી જીવોને તૃપ્ત કર્યા, સંતુષ્ટ કર્યા. અને ત્યાંથી નીકળેલી આપણી યાત્રા આગળ જઈને હવે આવી છે પ્રેમ સરોવરમાં. ક્યાં આવી છે? નંદગાંવની પાસે તમે જાઓ તો પ્રેમ સરોવરના દર્શન કેટલાય કર્યા છે? હા, ધીમે ધીમે ક્યારેક હાથ આમ થાય, ક્યારેક આમ થાય, આમ થાય. બહુ સરસ. તો પ્રેમ સરોવરના દર્શન જેણે જેણે પણ કર્યા હોય. હવે જો આ પ્રેમ સરોવરની એક બીજી લીલા કઈ છે? પ્રેમ સરોવરની એક બીજી લીલા એ છે, તમે ભાગવતમાં અને દસમ સ્કંદમાં સાંભળ્યું હશે કે જ્યારે કંસને ખબર પડી કે મને મારવા વાળો મારો કાળ બ્રજમાં પ્રગટ્યો છે અને પ્રભુને મારવા માટે કંસે પૂતના મોકલી, અઘાસુર મોકલ્યો, બકાસુર મોકલ્યો અને બધાને ભગવાને મારી દીધા. હવે કંસ એટલો બલવાન હતો તો શું એના મનમાં ક્યારે આવ્યું ન હોય કે હું પોતે ભગવાનને મારવા જાઉં? ક્યારેક વિચાર આવ્યો હોય કે ના આવ્યો? એટલા એક એક કરીને રાક્ષસોને મોકલ્યા, પણ પોતે એકે વાર વ્રજમાં કેમ ન ગયો? જ્યારે એને ખબર હતી કે મારો કાળ હતો, છેલ્લે અક્રૂરજીને મોકલીને પ્રભુને મથુરા બોલાવ્યા, પણ પોતે વ્રજમાં કેમ ના ગયા? તો કહેવાય છે કંસ એકવાર વ્રજમાં આવ્યો હતો. બોલે ક્યાં? કહેવાય કે પ્રેમ સરોવર. બોલે કેમ? કે જ્યારે કંસને ખબર પડી કે અહીંયા શ્રી રાધાજી એમની સખીઓ સાથે નિત્ય સ્નાન કરવા આવે છે અને કોઈએ જઈને કહ્યું કે રાધાજીનું સ્વરૂપ, એમનું સૌંદર્ય એટલું અદ્ભુત છે કે એમના દર્શન કર્યા પછી આપણને બીજું કંઈ સૂઝે જ નહીં. તો કંસના મનમાં પણ આવ્યું કે હું પણ એમના દર્શન કરવા માટે જાઉં. અને કંસ કહેવાય કે ત્યાં આવ્યો તો ખરા, પણ રાધાજી અને સખીઓ એ દિવસે સ્નાન કરવા આવ્યા. સખીના મનમાં એમ આવ્યું કે પ્યારીજુ રાધાજી, મને એવું લાગે છે કે કંઈ આસપાસ કોઈક લાગે છે અને કોઈ સ્નાન કરતા હોય ને કોઈ આવી ગયું તો શું કરીશું?
રાધાજી કે ચિંતા ન કરો. એમણે એક લાકડી લીધી અને પ્રેમ સરોવર જે જગ્યા છે ત્યાં આસપાસ એ લાકડીથી એક સર્કલ બનાવી દીધું અને કહ્યું કે આ સર્કલની અંદર જે પણ પ્રવેશ કરશે એ સ્ત્રી બની જશે. અને કહેવાય કે જ્યારે રાધાજી અને એમની સખીઓ પ્રેમ સરોવરમાં સ્નાન કરતા હતા અને ચૂપચાપ કંસ આવા ગયો અને જ્યાં એ લકીર ઓળંગી પોતે સ્ત્રી બની ગયો. અને જ્યાં સ્ત્રી બની ગયો અને રાધાજી અને સખીઓ ગયા અને એવો લાંબો ચોળો એક તો એનું સ્વરૂપ અને સ્ત્રીના રૂપમાં જોયો તો બધી ગોપીઓને લાગ્યું આ પાછી પૂતના આઈ લાગે છે. અને એવા ટપલીઓ મારીને એવા ધક્કાઓ બધી ગોપીઓએ કંસને માર્યા. અને એમ કહેવાય છે કે 6 મહિના સુધી રાધાજીએ કંસને ત્યાં બેસાડી અને ગોબરના ઉપલાઓ કરાવડાવ્યા. 6 મહિના સુધી રાજ્ય રાજા વિનાનું થયું. અને પછી ખબર પડી કે એમને તો રાધાજી જાણતા હતા કે મારા પ્રભુને બહુ શ્રમ આપશે. એને બેસાડીને 6 મહિના સુધી ગોબરના ઉપલા કરાવ્યા. પણ રાજા વિનાનું રાજ્ય થયું એટલે વૃષભાજીને ખબર પડી કે આને હવે જવા દો. ત્યારે રાધાજી કહે જો કંસ તને જવા તો દઉં પણ એક શરતે કે જો આજે તો તું પાછો જઈશ જેવો હતો એવો થઈ જઈશ પણ આજ પછી ફરી વજમાં આવ્યો છે તો જો સ્ત્રી બનીશ તો 7 જન્મો સુધી સ્ત્રી બનીને રહીશ. અને એ દિવસ અને બીજો દિવસ કંસે પછી વજમાં આવવાની હિંમત કરી નથી. તો આ પ્રેમ સરોવર એ જગ્યા છે. અને કહેવાય ને કે આ પ્રેમ સરોવર શું છે કે અહીં પ્રભુ બધા વ્રજભક્તોને પહેલી વાર મળ્યા અને વ્રજભક્તો સાથે એમને પ્રીત બંધાઈ માટે આ જગ્યા પ્રેમ સરોવર પણ કહેવાય. અને વ્રજભક્તોએ પ્રેમના પ્રતીક સ્વરૂપે અહીં બધાએ પ્રભુને પિતાંબર ધરાયા. અને પિતાંબર ધરાયા તો આ પ્રેમનું સ્વરૂપ છે. અને એટલા માટે તો કહ્યું કે પ્રેમ મગ્ન પ્રભુ પ્રિયાજીને અહીંયા પગે લાગે છે માટે કહ્યું પ્રેમ સરોવર પ્રેમ કી ભરી રહત દિન રૈન. પ્રેમ સરોવર પ્રેમ કી ભરી રહત દિન રૈન જહાં લાડીલી પગ ધરત લાલ ધરત દો નૈન. આ જગ્યા કઈ છે કે જ્યાં જ્યાં રાધાજી ચરણ પધરાવાના હોય ને એનાથી પહેલા પ્રભુ કહે રાધાજી આપના ચરણ એટલા કોમળ છે અને કે નાનકડી કાંકરી પણ આપના ચરણમાં લાગી જાય તો આપને શ્રમ પડશે. તો જ્યાં જ્યાં રાધાજી પોતાના ચરણ પધરાવે એનાથી પહેલા નાની નાની કાંકરીઓ બુહારવા માટે પ્રભુ પોતાની આંખની પાપણો ત્યાં પધરાવે. એ સ્થાનને કહેવાય પ્રેમ સરોવર. પોતાના આંખની નેત્રોની પાપણો દ્વારા એ પથને પ્રભુ બુહારે છે કે જ્યાં શ્રી રાધાજી પધારે છે. જે ભૂમિમાં થઈને રાધાજી પધારે છે તો એ સ્થાન આ પ્રેમ સરોવર છે. અને સ્વામીજી સાથે પ્રભુ અહીંયા શ્યામા સખી સ્વરૂપે હિંડોળામાં પણ ઝૂલ્યા અને એ લીલાનું વર્ણન પણ આ સ્થાનમાં મળે છે. અને આ એ સ્થાન છે કે જ્યાં શ્રી ગુસાઈજીના બેઠકજી પણ છે. અને આ સ્થાન ઉપર આપે જે કૃષ્ણ પ્રેમામૃત ગ્રંથ છે એના ઉપર વ્યાખ્યા પણ શ્રી ગુસાઈજીએ લખી. અને ત્યાંથી આપણે આગળ આવ્યા અને આગળ સ્થાન આવ્યું જેનું નામ છે સંકેતવન. કયું સ્થાન? સંકેતવન પણ ગયા નહીં હોય તો સાંભળ્યું તો હશે જ, બરાબર. સંકેતવન શું? સંકેતવન એટલે પ્રભુ અને વ્રજભક્તો પોતાની વાત બીજા કોઈને ખબર ન પડે ને એટલા માટે સંકેતથી કહેતા. કોડ વર્ડ્સ જેને કહેવાય ને, યા કોડ વર્ડ્સ યા ઈશારાથી કહીએ ને કે જે 2 જણા વાત કરતા હોય એ સમજે, ત્રીજાને ખબર ન પડે. તો એવી રીતે જ્યાં વાત થતી એને કહેવાય સંકેતવન. અને સંકેતવનમાં પ્રભુને પોતાના મનની વાત કેવી રીતે કરતા? જ્યારે એકવાર સખી ઝરોકા ઉપર ઊભી હતી અને બરાબર સામેના ઘરના ઝરોકા ઉપર પ્રભુ પધાર્યા અને સખી એવી હરખાઈ ગઈ કે મારા પ્રભુ મને મળવા માટે સામેના ઝરોકામાં પધાર્યા. પણ ત્યાં થોડી વાર થઈ અને પ્રભુ સખી તરફ પીઠ કરીને વિરાજમાન થયા. અને પીઠ કરીને બેસવું એટલે એમ લાગે કે નારાજગી બતાવી. સખીને થયું કે પ્રભુ મારા તરફ પીઠ કરીને કેમ બેસ્યા? મારાથી શું અપરાધ થયો? મારાથી શું ભૂલ થઈ હશે? પણ ત્યાં દૃષ્ટિ પડી પ્રભુના હાથમાં અને શું જોયું કે પ્રભુ પીઠ કરીને તો બિરાજ્યા છે પણ પ્રભુના હાથમાં દર્પણ છે અને દર્પણમાં સખીને જોઈ રહ્યા છે. તો સખીને પણ લાગ્યું કે આ ઉપાય સારો અને પોતે પણ પીઠ કરીને પ્રભુ તરફ બેસી ગઈ. એને એના હાથમાં એ દર્પણ, એ પ્રભુના દર્શન કરે, પ્રભુ એના દર્શન કરે. અને નીચે રહેલા ગામના લોકોને લાગ્યું જુઓ તો ખરા આ બંનેમાં કેટલો મોટો વાંધો પડ્યો છે, એકબીજાનો ચહેરો જોવા તૈયાર નથી. અને ત્યારે પેલી ગોપીએ હાથ જોડીને મસ્તક ઝુકાવ્યું અને પ્રભુએ એના ઉત્તરમાં 3 વાર ચપટી વગાડી.
અને સખી પ્રસન્ન થઈ ગઈ. સખી કે આ કયો સંકેત? સખી હાથ જોડીને મસ્તક ઝુકાવ્યું, બદલામાં પ્રભુએ 3 વાર ચપટી વગાડી. એનો મતલબ શું? બોલે સંકેત દ્વારા ગોપીએ કહ્યું, પ્રભુ હું અને આપ ક્યારે મળીશું? હું આપને આધીન છું. અને પ્રભુએ 3 વાર ચપટી વગાડી કે જે વાત 3 વાર કહેવામાં આવે એ સત્ય થઈ જાય. એટલે પ્રભુએ કહ્યું, તારી ઈચ્છા, તારો મનોરથ જરૂર પૂર્ણ થશે. અને માટે સખી પ્રસન્ન થઈ ગઈ. તો આ સંકેત વન એ છે કે જ્યાં પ્રભુને પોતાની વાત ભક્તો સંકેત દ્વારા કરે છે. અને ઘણી વાર કહું ને કે આપણે ત્યાં જે ઠાકોરજીને માલાજી પણ ધરાવવામાં આવે છે, એ માલાજી શું છે? જે વ્રજભક્તો લાવીને પ્રભુને માળાજી ધરાવે છે ને, એ માળાજી પણ સંકેતા સખી છે. અને સંકેતા સખી એટલે આજે રાધાજી પ્રભુને ક્યાં મળવાના છે એનો નકશો એટલે માળાજી. કેવી રીતે? જો આ માળાજી છે ને, અરે માળાજી, બરાબર. આ શું છે? આજે પ્રભુ રાધાજીને ક્યાં મળવાના છે અને રાધાજી પ્રભુની રાહ ક્યાં જોવાના છે એનો નકશો એ આ માળાજી છે. આપણે આવી રીતે માળાજીને જોઈએ ને, જો આ સંકેતા દેવી છે, ઉલઝેલા છે હમણાં બધા. બધા વ્રજભક્તો પોતપોતામાં ઉલઝેલા હોય. જુઓ, ઉલઝેલાની પાસે હોય એટલે બધા ઉલઝેલા થઈ જાય. જો આ માળાજી છે. જ્યારે આ ગોપીઓ આવીને પ્રભુને માળાજી ધરાવે એટલે કહે કે પ્રભુ જ્યારે આપ પધારો ત્યારે ગુલાબી રંગના પુષ્પોની કુંજ હશે, ત્યાંથી આગળ પધારજો. ત્યાં સોનેરી સોનેરી વૃક્ષોનો પ્રકાશ આવતો હશે, ત્યાંથી સીધા પધારજો. ફરી ગુલાબી પુષ્પો આવશે. એમ કરતા કરતા જ્યારે આપ જશો ત્યારે આગળ તુલસીનું વન આવશે. તુલસીના વનથી આપ આગળ જશો ત્યાં લીલા લીલા ઝાડ આવશે. ત્યાંથી આગળ જશો ત્યાં પીલા પુષ્પોનું વન આવશે. ત્યાંથી આગળ જશો ત્યાં ગુલાબનું વન આવશે. અને બિલકુલ આગળ જઈને જ્યાં સફેદ પુષ્પોની વાટિકા હશે, આજે રાધાજી આપની પ્રતીક્ષા ત્યાં કરતા હશે. એટલે જો જ્યારે તમે માળાજી ધરાવતા હોય તો જે પણ જાણકાર ઊભા હશે ને, એ કહેશે કે જરા થાક બરાબર કરો. આ થાક બરાબર રાખો. બોલે કેમ? કારણ કે થાક એટલે એ જગ્યા જ્યાં આજે રાધાજી પ્રભુને મળવાના છે અને માળા ટેડા કરો તો પ્રભુ રસ્તો ભૂલી જાય. આ જીપીએસના સિગ્નલ ખોટા થઈ જાય. અને એટલા માટે સંકેત વન એટલે શું? જ્યાં સંકેત દ્વારા પ્રભુ અને સ્વામીજી પરસ્પર પોતાની વાતો કરે એને કહેવાય સંકેત વન. અને આ સ્થાનની અંદર આપણે પ્રભુને સંકેત દ્વારા આપણા મનના મનોરથ કહીએ કે પ્રભુ જેવી રીતે સંકેત દ્વારા આપે પોતાના જીવોના મનોરથ પૂરા કર્યા, એ જ રીતે અમારા પણ અલૌકિક મનોરથ પ્રભુ આપ પૂર્ણ કરજો. જ્યારે શ્રી મહાપ્રભુજીના અહીંયા બેઠકજી છે અને 7 દિવસ માટે મહાપ્રભુજીએ જ્યારે ભાગવતજીનું પારાયણ અહીંયા કર્યું અને ત્યારે કેટલાય વનવાસીઓ અહીંયા આવતા અને એમાં એક કન્યા પણ આવીને શ્રવણ કરતી અને છેલ્લા દિવસે પોતાનો પરિચય આપતા કહ્યું કે હું સ્વયં સંકેતા દેવી છું. અને આ ભાગવતજીનું શ્રવણ કરવાનો માનો મનોરથ અહીંયા પૂર્ણ થયો. શ્રી ગુસાઈજીના બેઠકજી પણ અહીંયા છે અને શ્રી ગુસાઈજીએ અહીંયા વૈષ્ણવોને પ્રભુની સગાઈના દર્શન આ સ્થાનની અંદર કરાયા હતા. એ વર્ણન પણ આપણે ત્યાં મળે છે. અને અહીંયાથી નીકળેલી હવે આપણી યાત્રા આગળ નંદગાંવ તરફ જવાની છે. માર્ગમાં જે સ્થાન આવશે એના દર્શન પણ કરીશું અને બધા ભાવથી અને પ્રેમથી ગાઈ રહ્યા છે અને કહી રહ્યા છે, જય શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. આંબા ડાળે કોયલ બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ. તુલસીજીના ક્યારા બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. જય
શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. આપણી યાત્રા નંદગાંવ જતા જતા સ્થાન માર્ગમાં આવ્યું જેનું નામ છે રીઠોરા. અને રીઠોરા કોનું પ્રાગટ્ય સ્થાન, કોનું સ્થાન? બોલે ચંદ્રાવલીજીનું. જે રીઠોરા ગયા હશે એને ખ્યાલ હશે, ત્યાં ચંદ્રાવલીજી કુંડ છે, એ કુંડમાંથી ચંદ્રાવલીજીનું સ્વરૂપ પ્રગટ્યું હતું. અને કહેવાય ને વૃષભાનજીના ભાઈ ચંદ્રભાનુ ગોપનું આ ગામ અને ચંદ્રાવલીજીનું પ્રાગટ્ય સ્થાન. તો ત્યાં તમે બેઠકજીમાં દર્શન કરવા જશો ને ગુસાઈજીના, તો એ દર્શન તમે બીજે ક્યાંય નહીં કર્યા હોય. શ્રી ગુસાઈજી અને ચંદ્રાવલીજીના બેઠક સંયુક્ત રૂપે છે, એટલે ગુસાઈજી પણ ચંદ્રાવલીજીના ભાવાત્મક રૂપ સ્વરૂપે છે. તો ત્યાં બેઠકજીમાં શ્રી ગુસાઈજીના શૃંગાર બી ચંદ્રાવલીજીના ભાવરૂપ થાય છે. એ દર્શન આપણને એ સ્થાનમાં થઈ શકે. અને કહેવાય જ્યારે ગુસાઈજી ત્યાં પધાર્યા હતા, શ્રીમદ ભાગવતજીનું પારાયણ 3 દિવસ સુધી કર્યું અને શૃંગારસ મંડન ગ્રંથમાં દાન લીલા ઉપર દ્વિતીય પ્રકરણનું લેખન પણ આપે આ સ્થાન ઉપર કર્યું હતું. અને શ્રી ગુસાઈજી પણ વિજ્ઞપ્તિમાં જ્યારે ચંદ્રાવલીજી ભાવયુક્ત કેટલાક શ્લોકો વિજ્ઞપ્તિમાં કહે છે, તો આપણને આપના મૂળ સ્વરૂપના દર્શનનો અનુભવ પણ એ જગ્યાએ થાય છે. ત્યાંથી આપણી યાત્રા આગળ આવી અને આગળ ગામનું નામ છે મહેરાના ગામ. કયું ગામ? અને મહેરાના ગામ કયું છે? તો કહેવાય નંદરાયજીના ભાઈ અભિનંદન ગોપનું આ ગામ તો છે, અને સાથે સાથે યશોદાજીનું પિયર પણ છે. અને યશોદાજીનું પિયર હોય તો પ્રભુનું શું થાય? અરે વાહ, કેટલા જાણકાર તમે થઈ ગયા છો, બધી રહસ્યની વાતો જાણતા થઈ ગયા છો. હા, પ્રભુનું મોસાળ થાય. અને કહેવાય ને આ સ્થાન પર વર્ણન મળે છે ને કે એકવાર જ્યારે પ્રભુ મૈયાની સાથે આ સ્થાન પર આવ્યા હતા અને બધી ગોપીઓ અને યશોદાજી ઉપર છત ઉપર બેઠા હતા. બધા સુંદર ચાંદની ખીલેલી હતી. અને જ્યારે ચાંદની ખીલેલી હતી અને યશોદાજી અને પ્રભુ અને બધી ગોપીઓ ત્યાં છે, ત્યાં રમતા રમતા પ્રભુની દૃષ્ટિ પડી ચંદ્રમા ઉપર. અને ભાગતા ભાગતા મૈયા પાસે આવ્યા અને મૈયાને કહે, મૈયા મારે રમવું છે. તો મૈયા કે રમો, એમાં પૂછવાનું શું હોય? બોલે મને રમકડું જોઈએ છે. બોલે કયું? ત્યારે પ્રભુ કહે, મૈયા ઉપર આકાશમાં શું છે? મૈયા કે આ રમકડું નથી, આ તો ચંદ્રમા છે. ચંદ્રમા, આ ચંદ્રમાથી રમાય નહીં. ત્યારે પ્રભુ કહે, મૈયા હવે હું રમીશ તો આ ચંદ્રમાથી રમીશ અને બીજાથી નહીં રમું. મૈયા કે આવી જીદ કેમ હોય? પ્રભુ કહે કે ના, હું તો આનાથી જ રમીશ. અને એવી હટ પકડી પ્રભુએ અને બધી ગોપીઓ આવી અને મૈયાને કહે, અરે લાલો જે માંગે છે આપી દો. અને પ્રભુ તો હવે છતની પારી ઉપર ઊભા થઈ ગયા અને ઘાંટો પાડી પાડીને કહે, અરે ગોપીઓ જુઓ, મારી મૈયા મને રમકડું નથી આવતું, રમકડું નથી આપતી. ગોપીઓ ભાગતી ભાગતી આવીને કહે, મૈયા લાલાને રમકડું કેમ નથી આપતી? મૈયા કે તમારા લાડલાને પૂછો કયું રમકડું જોઈએ છે. તો કહે, કયું રમકડું કનૈયા તને જોઈએ છે? અને પ્રભુ આંગળી ઉપર કરીને કહે, ચંદ ખીલો ના લે હું મૈયા મોઈ, ચંદ ખીલો ના ચંદ ખીલો ના લે હો મૈયા, ચંદ ખીલો ના લે હો, ચંદ ખીલો ના લે હું મૈયા મોરી, ચંદ ખીલો ના લે હો, ચંદ ખીલો ના લે હો મૈયા મોરે, ચંદ ખીલો ના લે હો. મૈયા મારે રમવું છે તો આ ચંદ્રમા સાથે રમવું છે. મૈયા કે લાલા આ ચંદ્રમા છે, ચંદ્રમા એની સાથે ન રમાય. મૈયાને કહે, તું મને રમકડું નહીં આપે ને? પોતાના વસ્ત્ર ફાડવા લાગ્યા, પોતાના વાળ વિખેરી લીધા કે હવે રમું તો આ ચંદ્રમા સાથે જ રમું, અન્યથા હું ન રમું. વાર વાર સમજાઈને થાક્યા. પ્રભુ માનતા નથી. રોહિણીજી આવ્યા અને રોહિણીજી કે, કનૈયા તને ચંદ્રમા જોઈએ છે? બોલે હા. ભાગતા ભાગતા જલનો ઘડો લઈને આવ્યા અને જલનો ઘડો ત્યાં પધરાયો. ચંદ્રમાનું પ્રતિબિંબ એમાં પડ્યું અને કહે, જો નીચે શું છે? પ્રભુએ જોયું તો નીચે ચંદ્રમા, ઉપર જોયું તો ઉપર ચંદ્રમા. અને પ્રભુ કે એનો મતલબ એમ કે અહીંયા પણ ચંદ્રમા અને ત્યાં પણ ચંદ્રમા. એનો મતલબ એમ કે હવે ચંદ્રમા બે છે, એટલે એક તો મને આપવું પડશે. મૈયાએ પાછું માથું પકડ્યું અને ભગવાન જીદ કરે અને કહે,
ચંદ ખીલો ના લેવું મૈયા મોરી, ચંદ ખીલો ના લે ચંદ કિલો ના લે મૈયા મોરે, ચંદ કિલો ના લે. વાર વાર સમજાઈને થાક્યા, પ્રભુ માનતા નથી. અને ત્યારે રોહિણીજી કરો, કનૈયા ચંદ્રમા બે નથી, ચંદ્રમા તો એક જ છે. તો પછી નીચે પણ દેખાય છે, ઉપર પણ દેખાય છે, એવું કેમ? રોહિણીજી કે અરે કનૈયા, આ ચંદ્રમાને તારું મુખ એટલું પ્યારું લાગે છે, એટલું પ્યારું લાગે છે કે તારું મુખ જોયા વિના રહી નથી શકતો. અને એટલા માટે તું જ્યાં મુખ ફેરે ને તો તારું મુખ જોવા માટે પહેલેથી ઉપસ્થિત ત્યાં થઈ જાય છે. બોલે અચ્છા પ્રભુ, એકદમ જલમાં જોયું, જલમાં ચંદ્રમા, એકદમથી ઉપર જોયું, ઉપર ચંદ્રમા. બોલે મારું મુખ જોવા માટે ચંદ્રમા પહેલેથી સામે આવી જાય, એનો મતલબ જાણો છો? બોલે એનો મતલબ શું થાય? એનો મતલબ એમ કે ચંદ્રમા પણ મારી સાથે મિત્રતા કરવા માંગે છે. હવે તો ચંદ્રમા આપવું પડશે. મૈયાએ પાછું માથું પકડ્યું અને ભગવાન વારે વારે જીદ કરે અને કોઈ ઉપાય મૈયાને ન મળ્યો તો રોહિણીજીને એક ઉપાય આવ્યો. ચૂપચાપ નીચે ગયા અને માખણનો ગોલો બનાવીને લઈને આવ્યા અને આવીને કહે, કનૈયા તારે ચંદ્રમા જોઈએ છે ને, ચલ મારી સાથે. પ્રભુ રાજી થઈને આવ્યા અને રોહિણીજીએ શું કર્યું? એ માખણનો ગોલો લઈ જલના ઘડામાં હાથ બોળ્યો અને અંદરથી ગોલો કાઢીને કહ્યું, લે કનૈયા આ ચંદ્રમા. અને જ્યાં માખણનો ગોલો મળ્યો, પ્રભુ આમ ભાગે તેમ ભાગે, અરે ચંદ્રમા મળી ગયો, ચંદ્રમા મળી ગયો. અને ત્યાં જ પ્રભુની દૃષ્ટિ પડી આકાશના ચંદ્રમામાં અને પ્રભુને એવી શરમ આવી કે દુનિયાને બનાવવા વાળો હું અને આજે મૈયાએ મને બનાવી દીધો. અને પછી તો એવી જીદ કરવા લાગ્યા કે હવે તો મને ચંદ્રમા જોઈએ, હવે તો ચંદ્રમા જોઈએ. અને ત્યારે રોહિણીજી કહે કે હવે ચંદ્રમા ક્યાંથી લઈને આવું? તો જલની થાળી લઈને આવ્યા. અને જલની થાળી લઈને આવ્યા અને જ્યાં જલની થાળી પધરાવી, ચંદ્રમાનો પ્રતિબિંબ એની ઉપર આવ્યું અને કહે કે જો તને ચંદ્રમા આપું. અને જ્યાં પ્રભુ એ થાળીમાં ચંદ્રમા સાથે રમવા જાય, ત્યાં જ કહેવાય ચંદ્રમાની આગળ કાળા કાળા વાદળ આવી ગયા. અને કાળા વાદળ આવી ગયા તો હવે ઉપર ચંદ્રમા નથી અને નીચે ચંદ્રમા નથી. ભગવાન કે મૈયા ચંદ્રમા ક્યાં ગયો? ત્યારે મૈયાએ કહ્યું કે ચંદ્રમા તો પાતાળ લોકમાં ચાલ્યો ગયો. ભગવાન કે પાતાળ લોક શું હોય? મૈયા કે ચલ સુવા આવ, તને બતાવ પાતાળ લોક કોને કહેવાય. અને પ્રભુને વાર્તા સંભળાઈ પ્રભુને પોઢાવી દીધા. તો એવી એવી લીલા પ્રભુ અહીં કરે છે કે જે સાંભળીને દરેકના મનોરથ પૂરા થાય. ત્યાંથી પાનસરોવર થતા થતા આપણે આવ્યા શ્રી નંદગાંવમાં. નંદગાંવમાં જ્યાં શ્રી નંદરાયજીનું મહેલ પણ છે. અને જ્યારે વજયાત્રા થાય ત્યારે નંદ મહોત્સવ પણ ત્યાં બધા કરતા હોય છે. અને આપણે નંદ મહોત્સવ આજે વિરામ વખતે કરવાના છીએ. શ્રી મહાપ્રભુજી 6 મહિના સુધી અહીંયા બિરાજ્યા. બોલે કેમ? કારણ કે ઉદ્ધવજી પણ આવ્યા હતા. તો ઉદ્ધવજી પણ 6 મહિના સુધી ત્યાં ભજમાં રહ્યા હતા અને એ બ્રહ્મનો બોધ પ્રાપ્ત કરીને ગયા હતા. માટે મહાપ્રભુજી પણ 6 મહિના સુધી અહીંયા રહ્યા. નંદરાયજીની સન્મુખ આપે શ્રીમદ ભાગવતજીનું પારાયણ કર્યું અને અનેક અનેક જીવોના મનોરથ આપે અહીંયા પૂરા કર્યા. અને કહેવાય કે જ્યારે શ્રી ગુસાઈજીના શરણે એક વૈષ્ણવ એ વખતે આવ્યો હતો અને વૈષ્ણવ આવી અને શુદ્ધ આચરણ હોય એમ બ્રાહ્મણની જેમ વર્તન કરવા લાગ્યો. બધાએ કહ્યું, અરે તે તો બ્રહ્મ સંબંધ લીધું એટલે હવે સૌથી ઉત્તમ જ કહેવાવ. ત્યારે કોઈએ કહ્યું કે જો એકવાર દહીંમાંથી છાછ થઈ ગયા પછી છાછમાંથી દહીં ન થાય. ત્યારે એ વૈષ્ણવે કહ્યું કે એકવાર ઠાકોરજીના થઈ ગયા પછી પ્રભુના જ કહેવાઈએ, પછી વૈષ્ણવ જ કહેવાઈએ, સૌથી ઉત્તમ જ કહેવાઈએ. એનું પ્રમાણ શું? ત્યાં છાછ મંગાવવામાં આવી અને વસ્ત્ર ઢાંકવામાં આવ્યું અને એણે કહ્યું કે જો મારું ખરું બ્રહ્મ સંબંધ થયું હોય તો હું પરિવર્તિત થયો હોય કે નહીં થયો હોય એની ખાતરી કેવી રીતે થાય? અને જ્યાં વસ્ત્ર હટાયું તો છાછમાંથી પાછું દહીં થઈ ગયું હતું. અને એ પરિવર્તન આપે સિદ્ધ કરીને ત્યાં બતાવ્યું. ત્યાંથી આપણી યાત્રા આગળ આવી અને આગળ સ્થાન છે મોતીકુંડ. કયું સ્થાન? અને કહેવાય આ મોતીકુંડ કયું સ્થાન છે કે જ્યાં ઠાકોરજીએ મોતી વાવ્યા હતા. શું વાવ્યા હતા? અને મોતી કેવી રીતે વાવ્યા કે જ્યારે વૃષભાનજી અને કીર્તિજીને લાગ્યું કે બધા લોકો બહુ કહે છે કે હવે બંનેની સગાઈ કરી દેવી જોઈએ, રાધાજી અને પ્રભુની. પણ કીર્તિજી કે ઉતાવળ નથી કરવી, હમણાં થોડી રાહ જોવી છે. બોલે કેમ? બોલે બધા કહે છે કે આ કનૈયો તો ઘર ઘરમાં જઈને માખણની ચોરી કરે છે અને એટલા માટે જ્યાં સુધી એ ના બંધ કરે એવું કંઈક આપણે કરીએ કે આપણે પ્રસ્તાવ લઈને જઈએ તો ખરા પણ એ જ લોકો ના પાડી દે ને એવું કંઈક કરીએ.
અને વિચાર કરી વિશ્વાનજી, કીર્તિજી બધા નંદાલયમાં આવ્યા અને આવીને સગાઈની વાત પણ છેડી અને સાથે સાથે એવા દુર્લભ મોતીની માળા જે જલ્દી ક્યાંય હોય નહીં પ્રભુને પહેરાવી કીર્તિજીએ અને કહ્યું કે હવે આવીને આવા મોતીની માળા તમે અમારા રાધાજીને પહેરાવો. હવે એવા મોતી તો હતા નહીં અને બધાની સામે એમ કહે કે આવા મોતી નથી તો ખરાબે લાગે. અને જ્યાં મોતીની માળા પહેરાવી પ્રભુ તો રંબા ચાલ્યા ગયા. અને જ્યારે રંબા ગયા તો શું જોયું? ખેતરમાં કોઈ ખેડૂત ખેતી કરી રહ્યું છે. તો પ્રભુને પણ ઈચ્છા થઈ કે હું પણ ખેતી કરું, પણ બીજ ક્યાંથી લાવું? તો પોતાની માળા તોડી અને જેટલા મોતી હતા ત્યાં વાવી દીધા. અને અહીંયા યશોદાજી કે એવા પ્રકારના મોતી તો છે નહીં, તો હવે ના કેવી રીતે પાડવી? તો મૈયા તો ભોળા છે, પણ રોહિણીજી કે મૈયા આપ રહેવા દો, હું વાત કરું છું. કીર્તિજીની પાસે આવીને કહે આવા મોતી અમે આપીએ તો ખરા, પણ બતાવો આપની કન્યા કેટલા વર્ષની છે? બોલે એ તો 7ની છે. બોલે અમારો લાલો તો હજી 5નો છે, એટલે અમારે બહુ ઉતાવળ કરવાની ઈચ્છા નથી, આગળ જઈને જોઈશું. પણ આપની જે માળા આપે મોતીની આપી છે એ હમણાં હું પાછી લઈને આવું. અને જ્યાં રોહિણીજી ગોતવા ગયા પ્રભુ ઊભા હતા. પ્રભુને કહે કે મોતીની માળા ક્યાં છે? બોલે એ તો મેં વાવી દીધા. બોલે ક્યાં વાવી દીધા? પાછા આપણે આપવાના છે. અને જ્યાં ખેતર પાસે લઈ ગયા તો બીજા લોકો બીજ વાવે અને મહિનાઓ પછી પાક આવે, પણ જ્યાં પ્રભુએ મોતી વાવ્યા તો આખું ખેતર મોતીઓના ઢગલાથી ભરાઈ ગયું. રોહિણીજી વિચાર કરે કે આ મોતીની માલા માટે થઈ મેં સંબંધની ના પાડી, હવે પાછા હા કેવી રીતે પાડું? પાછા ભાગતા ભાગતા ગયા અને કહે જુઓ અમારો તો નિયમ છે કે જે બહુ ભાવથી અને જે બહુ પ્રેમથી આવે એમની વાત અમે ક્યારે ટાળતા નથી, એટલે આ સંબંધ મંજૂર રાખીએ છીએ. અને આપે જે મોતીની માળા આપી એના બદલામાં એવું કરજો, બરસાના જઈને થોડા ગાળા મોકલજો, તો ગાળા ભરી ભરીને મોતી મોકલીશું. અને કહેવાય કે જ્યારે બરસાના જઈને ગાળા મોકલ્યા તો અહીંયા યશોદાજીએ ગાળા ભરી ભરીને મોતી બરસાના મોકલ્યા. હવે વૃષભાનજી વિચાર કરે કે આ મોતી તો કન્યાનું દ્રવ્ય છે, રાધાજીનું દ્રવ્ય છે, તો એનો ઉપયોગ આપણામાં કેમ કરાય? તો આ મોતીથી સ્વામીજી રાધાજીને રહેવા માટે એક સુંદર મહેલ બનાવ્યું, જેનું નામ પડ્યું મોતી મહેલ. અને કહેવાય ને સ્વામીજીને રહેવાનું સ્થાન એટલે મોતી મહેલ. અને આજે પણ જ્યાં વલ્લભકુલનું સ્થાન હોય, નાથદ્વારામાં તમે જાઓ તો ત્યાં પણ મોતી મહેલ છે, સ્વામીજીના ભાવયુક્ત. અને એટલા માટે એ મોતી આપે અહીંયા વાવ્યા, એ સ્થાનનું નામ મોતી કુંડ છે. ત્યાંથી આપણે આગળ આવ્યા, સ્થાન આવ્યું ટેર કદમ. શું નામ છે? હા, ત્યાંથી આપણે આગળ નીકળીને આગળ જઈ રહ્યા છીએ અને આપણી યાત્રા હવે આગળ જઈ રહી છે કોકિલાવન તરફ. અને બધા ભાવથી અને પ્રેમથી ગાઈ રહ્યા છે અને કહી રહ્યા છે જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ. આપણી યાત્રા હવે આવી છે કોકિલાવન. કઈ જગ્યાએ? જુઓ, પહેલા જ્યારે પ્રભુ રાધાજીને પોકારતા તો વેણુનાદ કરીને પોકારતા, એ પણ બધાના ખ્યાલમાં આવી ગયું. પછી સંકેત કરીને બોલાવતા, એ પણ બધાના ખ્યાલમાં આવી ગયું. તો હવે પ્રભુ વિચાર કરે મારે સ્વામીજીને બોલાવવા હોય તો કેવી રીતે બોલાવું? એ જ વખતે ત્યાં વનમાં સુંદર કોયલ બોલી, અને જેવી કોયલ બોલી તો કોયલના સ્વરમાં સ્વર મેળવી પ્રભુએ એવી જ રીતે વેણુ વગાડી જાણે કોકિલા પુકારતી હોય. જેવી રીતે આ કોયલ બોલી રહી છે, એ કોયલના સ્વરમાં સ્વર મેળવી પ્રભુએ એવી જ રીતે વેણુ વગાડી અને જેવી રીતે સ્વામીજીને બોલાવ્યા માટે એ વનનું નામ પડ્યું કોકિલાવન. અને જુઓ, આ કોકિલાવન કયું સ્થાન છે કે જ્યારે શ્રી મહાપ્રભુજીએ અહીંયા ભાગવતજીનું પારાયણ કર્યું એ વખતે ચતુરા નાગા પોતાના 1000 શિષ્યોને લઈને અહીં શ્રી વલ્લભને મળવા માટે આવ્યા અને કહ્યું કે મારા શિષ્યો બહુ ભૂખ્યા છે, તો એમની ઈચ્છા છે કે અહીંયા ખીરનો મહાપ્રસાદ મળે તો આ લોકો બધા પોતાનું કાર્ય કરે. અને ત્યારે મહાપ્રભુજીએ કૃષ્ણદાસ મેઘનને કહ્યું કે 5 શેર
દૂધ લઈને આવો. બધા કે આ તો 1000 લોકો છે. 5 શેર દૂધ લઈને આવ્યા. વસુદેવદાસ છકડાએ ખીર સિદ્ધ કરી અને કહેવાય શ્રી મહાપ્રભુજી આવીને જ્યારે એ ખીરના પાત્ર ઉપર દ્રષ્ટિ કરી તો એ 5 શેર દૂધમાંથી બનેલી ખીર આ 1000 શિષ્યોએ અરોગી તો પણ ખૂટે નહીં. વિચાર કરે આ ખૂટતી નથી, કરવું શું? એ વનની અંદર જેટલા લોકો હતા, જેટલા પશુ પક્ષીઓ હતા, એ દરેકને ખવડાવી તો પણ એ ખીર ખૂટી નહીં. શ્રી મહાપ્રભુજીની દૃષ્ટિથી એ પાત્ર અક્ષય પાત્ર બની ગયું. ત્યારે કહે કે આ ખૂટતી કેમ નથી? ત્યારે મહાપ્રભુજી કે આ ખીરને આ પાત્રમાંથી બીજા પાત્રમાં કરો. અને જ્યારે બીજા પાત્રમાં કરવામાં આવી ત્યારે એનું સમાધાન થયું. અને એ લીલા આપે અહીં કરી. ચતુરા નાગાએ કહ્યું, કૃપાનાથ મને આપ શરણે લો, બ્રહ્મ સંબંધ આપો. ત્યારે શ્રી મહાપ્રભુજીએ કહ્યું, તમને શ્રી ગોકલેશ પ્રભુ શ્રી ગોકુલનાથજી તમને શરણમાં લેશ. એ વાત પણ ત્યાં આપે કરી. શ્રી ગુસાઈજીના બેઠકજી અહીં બિરાજે છે અને એ બેઠકજીમાં કોઈ વિરક્ત વૈષ્ણવ હતો જેણે દાલવાટી સિદ્ધ કરી શ્રી ઠાકોરજીને ઝુલાવ્યા હતા. એ લીલા પણ અહીંયા થઈ હતી. ત્યાંથી કોટવન તરફ આપણે જઈ રહ્યા છીએ અને માર્ગમાં સ્થાન આવ્યું જેનું નામ છે બડી બઠેન છોટી બઠેન. બોલીને બતાવો. સ્થાનનું નામ છે બડી બઠેન છોટી બઠેન. અને આ સ્થાન કયું છે કે જ્યારે ઠાકોરજી અને દાઉજી બંને વિરાજમાન હતા. પધારી આપે આગે. જ્યારે ઠાકોરજી અને દાઉજી વિરાજમાન હતા અને બંનેની વચ્ચે થોડોક મીઠો કલહ થયો. અને જ્યારે બંનેની વચ્ચે થોડો મીઠો કલહ થયો ત્યારે ઠાકોરજી નારાજ થઈ દાઉજીથી એક તરફ બિરાજ્યા અને દાઉજી એક તરફ બિરાજ્યા. ખૂબ આનંદનો અવસર છે કે જ્યાં આપણી 84 કોસ વ્રજ પરિક્રમા ચાલી રહી છે અને થોડી વારમાં આપણે ગુણગાન કરતા કરતા વૃંદાવનમાં પહોંચીશું. અને વૃંદાવનથી જ ખૂબ સુંદર શ્રીમદ ભાગવતનું રસપાન પોતે કરાવાય છે. સંજીવ કૃષ્ણ ઠાકોરજી આજે આપણા મધ્યમાં છે. એમના જ્યેષ્ઠ ભ્રાતા પણ આપણી સાથે છે. રાજીવજી, એમનું આપણે સ્વાગત તાલીના દ્વારા કરીએ. ખૂબ સુંદર. અને જ્યારે ઠાકોરજી અને દાઉજી વચ્ચે ચર્ચા થઈ અને એક તરફ ઠાકોરજી એમના સખાઓને લઈને બિરાજ્યા અને એક તરફ દાઉજી એમના સખાઓને લઈને બિરાજ્યા, તો દાઉજી મોટા છે, પ્રભુ નાના છે, એટલા માટે જ્યાં દાઉજી બિરાજ્યા એ સ્થાનનું નામ પડ્યું બડી બઠેન અને પ્રભુ બિરાજ્યા સખાઓ સાથે છોટી બઠેન. આ બંને સ્થાન ત્યાં આપણે વંદન કર્યું અને વંદન કરીને ત્યાંથી આગળ આપણે જઈ રહ્યા છીએ. જે સ્થાન આવ્યું ચરણ પહાડી અને ચરણ ગંગા કહેવાય. જેવી રીતે ઠાકોરજીએ શ્રી ગિરિરાજજીને ધારણ કર્યા હતા એવી જ રીતે એકવાર પ્રભુએ ગોપવેશ ધારણ કરીને આ ચરણ પહાડીને પણ ધારણ કરી હતી. અને એના ઉપર પ્રભુના ચરણ ચિહ્ન પણ છે, દાઉજીના પણ ચરણ ચિહ્ન છે. એ વાત પણ અહીં સિદ્ધ કરી. ત્યાંથી રાસોલી ગામ આવ્યું કે જ્યાં શંખચૂડને આપે માર્યો હતો અને ત્યાંથી આગળ ગયા ગામ આવ્યું કામર ગામ. કયું ગામ? હા, કે જ્યાં ઠાકોરજીની એકવાર કામર ખોવાઈ ગઈ હતી. કામર ખોવાઈ ગઈ હતી અને પ્રભુ જીદ કરે છે કે મારી કામર કોણ લઈ, મૈયા મેરી કામર કોણ લઈ. બધી ગોપીઓ આવીને કહે છે કે અરે કનૈયા, અમને તો લાગે છે કે તારી કામર યમુનાજીમાં વહી ગઈ. કોઈ કહે અરે કનૈયા, અમને લાગે છે તારી કામર કોઈ ગૈયા ખાઈ ગઈ. અને પછી કહે છે કે કામર કોણે સંતાડી છે. એ લીલા પણ અહીંની અદ્ભુત લીલા છે. પણ આપણી પાસે સમય ઓછો છે, તમને ગોકુલ સુધી લઈ જવાના છે. આજે પરિક્રમાનો વિરામ છે માટે આ સ્થાનથી આપણે આગળ આવ્યા અને આગળ સ્થાન આવ્યું કોટવન. કયું સ્થાન આવ્યું? કોટવન. અને કોટવન એ સ્થાન છે કે જ્યાં યશોદા મૈયાએ એકવાર પ્રભુને કહ્યું કે લાલા, મારે પણ તારી રાસલીલાના દર્શન એકવાર કરવા છે. હવે પ્રભુને સંકોચ થયો કે રાસલીલાના દર્શન મૈયા કેમ કરી શકે અને મૈયાની વાત પ્રભુ ટાળી પણ ન શકે, તો શું કરવું? તો મૈયાનો મનોરથ પૂરો કરવા માટે પ્રભુએ જ્યાં દ્રષ્ટિ કરી તો ત્યાં કોટી કોટી ચોતરાઓ પ્રગટ થયા અને કોટી કોટી ચોતરાઓની ઉપર પ્રભુએ જેટલી લીલા કરી એ બધી અલગ અલગ લીલા એક એક કોટની ઉપર, એક એક ચોતરાની ઉપર ત્યાં નિર્મિત થઈ અને એમાં રાસલીલા પણ હતી. અને એટલે પ્રભુને સંકોચ ન થયો. આટલી બધી લીલાઓ છે તો એમાંથી સીધી રાસલીલાઓ પર મૈયાની દ્રષ્ટિ નહીં પડે અને એ સ્થાન થયું આ કોટવન. અને અહીં શ્રી ગુસાઈજીના બેઠકજી પણ છે. અને ત્યાંથી આગળ પે ગામ તરફ આપણે આગળ આવ્યા કે જ્યાં ચતુરા નાગાનું જન્મ સ્થળ પણ છે. ત્યાંથી શેરગઢ થઈને હવે આપણે ચીરઘાટ આવ્યા કે જ્યાં કાત્યાયની વ્રત વખતે ભગવાને એમને વચન આપ્યું હતું કે આગામી રાત્રિઓમાં
તમારો મનોરથ હું પૂર્ણ કરીશ. અને ત્યાંથી આપણે ગુંજાવન આવ્યા. ગુંજાજી આપણે જાણીએ છીએ કે જ્યારે ઠાકોરજીને ગુંજામાલા ધરાવીએ ત્યારે એ શૃંગાર પ્રભુનો સિદ્ધ થાય. લાલ રંગ છે, શ્યામ રંગ છે, સફેદ ધાગો છે. સાત્વિક, રાજસ, તામસ ત્રણેય પ્રકારના જીવોને પ્રભુ પોતાના હૃદયથી લગાવીને રાખે છે. અને કહેવાય ને કે જ્યારે દ્વારિકાધીશ પ્રભુની સેવા શ્રી બાલકૃષ્ણલાલજી તૃતીય લાલજી કરતા ત્યારે એમણે ગુસાઈજીને પૂછ્યું કે મારા પ્રભુના સ્વામિનીજી કોણ છે? ત્યારે શ્રી ગુસાઈજી બાલકૃષ્ણલાલજીને 2 કડા આપ્યા અને કહ્યું આ કડા લઈને વ્રજમાં જાઓ. જેના હાથમાં એક કડા આવે એ તમારા પ્રભુના સ્વામિનીજી છે. અને જ્યારે બાલકૃષ્ણલાલજી વિચરણ કરતા કરતા ગુંજાવન આવ્યા અને ગુંજાવનમાં વિચરણ કરતા હતા ત્યારે એમ કહેવાય છે કે સ્વયં યમુનાજી આવીને કહ્યું કે મારા કડા ક્યાં છે? અને એ કડા જ્યારે બાલકૃષ્ણલાલજીએ આપ્યા ત્યારે એ કડા આપના હસ્તમાં સિદ્ધ થયા. અને કહેવાય ને તૃતીય નિધિ શ્રી દ્વારિકાધીશના સ્વામિની કોણ છે? બોલે શ્રી યમુનાજી. કોણ છે? શ્રી યમુનાજી. અને એટલે તો દ્વારિકાધીશ, ક એટલે જલ, શ્રી યમુનાજીની જલરૂપી નિકુંજના આધિપતિ એટલે દ્વારિકાધીશ. અને દ્વારિકાધીશ જુઓ, આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં જે સ્વરૂપ સેવ્ય છે એ સેવ્ય સ્વરૂપ કયા છે? કે જેમણે વ્રજમાં 11 વર્ષ અને 52 દિવસ લીલા કરી. અને એટલા માટે આ દ્વારિકાધીશના સ્વામિનીજી શ્રી યમુનાજી છે કે જ્યારે યમુનાજી એકવાર પોતાના નિકુંજમાં બિરાજેલા હતા, સખીઓ સાથે વાત કરતા હતા અને ત્યાં જ પાછળથી પ્રભુ પધાર્યા. અને જ્યારે સખીઓએ પ્રભુને જોઈ લીધા, પ્રભુએ ચૂપ રહેવાનું કહ્યું. અને યમુનાજી જ્યારે પ્રભુના સ્મરણમાં મગ્ન હતા તો પ્રભુએ આવીને યમુનાજીની બંને આંખો બંધ કરી. અને જ્યારે આંખો બંધ કરી શ્રી યમુનાજી વ્યાકુલ થયા અને જ્યાં હાથ છોડાવવા જાય તો પ્રભુએ બીજા 2 હસ્ત ધારણ કરી અને વેણુનાદ કર્યો અને શ્રી યમુનાજીએ વેણુનાદમાં મગ્ન બન્યા. અને જ્યારે નેત્ર ખુલ્યા અને આજે ચતુર્ભુજ સ્વરૂપે પ્રભુને આવેલા જોયા, યમુનાજી એટલા પ્રસન્ન થયા કે પ્રભુને હૃદયથી લગાવ્યા. અને જ્યારે પ્રભુને હૃદયથી લગાવ્યા તો પ્રભુના ચારે ભુજામાં 4 આયુધ પ્રગટ થયા. અને એ સ્વરૂપ શ્રી દ્વારિકાધીશનું સ્વરૂપ. અને એ અહીં આપણે વંદન કરી ચીરઘાટ થતા થતા આગળ આપણે હવે નંદઘાટ આવ્યા. નંદઘાટ કે જ્યાં નંદરાયજીએ એકાદશીનું વ્રત કર્યું હતું અને વનુદેવતા આપને લઈ ગયા હતા અને પછી પ્રભુએ એમને મુક્ત કરાયા. ત્યાંથી ભય ગામ, સેઈ ગામ થતા થતા બચવન થતા થતા શ્રી મહાપ્રભુજી ગુસાઈજીના બેઠકજીમાં વંદન કરતા કરતા હવે આપણે વૃંદાવન તરફ જઈ રહ્યા છીએ અને બધા ભાવથી અને પ્રેમથી બોલી રહ્યા છે અને કહી રહ્યા છે, શ્રી કૃષ્ણ શરણમ મમ જય, કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ જય, શ્રી કૃષ્ણ શરણમ મમ, કદંબ કેરી ડાળો બોલે, કૃષ્ણ શરણમ મમ, યમુનાજીની પાડો બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, આંબા ડાળે કોયલ બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, તુલસીજીના ક્યારા બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, સર્વ જગતમાં વ્યાપક બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, વિરહી જનના હૈયા બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ જય, કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ જય જય, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. માર્ગમાં આપણું સ્થાન આવ્યું એ છે ભાંડીરવન. અને જો ત્યાંની એક લીલાનું વર્ણન આપણા રસિક આચાર્યો કરે છે કે જ્યારે એકવાર પ્રભુને લઈને નંદ બાબા મથુરા લઈને જતા હતા, પ્રભુને ખભા ઉપર બેસાડ્યા છે અને મથુરા જતા હતા ત્યાં કાળા કાળા વાદળ છવાઈ ગયા, વીજળી ચમકવા લાગી. અને જ્યાં વીજળી ચમકવા લાગી અને પ્રભુ ભયભીત થવા લાગ્યા તો નંદ બાબાને લાગ્યું કે આ વાજળ ગરજે છે, વીજળી ચમકે છે તો મારા પ્રભુ ભયભીત થતા હશે, તો હવે પાછા મૂકવા જવું તો મથુરા જવામાં અવેર થશે, તો શું કરું? ત્યાં જ રાધા રાની રમતા રમતા આવ્યા અને
નંદ બાબાએ કહ્યું, અરે રાધે રાની, આપ અમારા લાલાને નંદાલયમાં પધરાઈ આવશો? રાધે રાની કે એટલે તો આવી છું, સોંપી દો લાલાને. અને કહેવાય કે જ્યાં લાલાને રાધાજીના હાથમાં સોંપ્યા અને નંદ બાબા ગયા અને ત્યાં જ પ્રભુ પધાર્યા વૃંદાવનની કુંજોમાં, અને પ્રભુ ત્યાં રાસ કરવા લાગ્યા. અને એટલા માટે શ્રી મહાપ્રભુજી કહે કે આપણા પ્રભુનો એક વિશિષ્ટ ધર્મ શું છે કે આપણા પ્રભુ વિરુદ્ધ ધર્માશ્રય છે. કયા? અને જ્યાં સુધી આ વિરુદ્ધ ધર્માશ્રય તત્વ સમજમાં ન આવે ત્યાં સુધી પ્રભુની લીલામાં કોઈ ને કોઈ સંશય આવશે. અને વિરુદ્ધ ધર્માશ્રય સ્વરૂપ કયું કહેવાય? જે વખતે પ્રભુ બાલક છે એ જ વખતે પ્રભુ નિત્ય કિશોર પણ છે. એક તરફ પ્રભુ દાવાનલનું 2 વાર પાન કરે છે અને એક તરફ મૈયાના ગોદમાં બેસીને દૂધ પણ ફૂકી ફૂકીને પીએ છે કે મૈયા ગરમ છે. આપણને લાગે આ સાચું કે આ સાચું. એક તરફ અઘાસુર બકાસુરને મારે છે અને એક તરફ વૈષ્ણવના ઘરમાં બિલાડી આવી તો ડરીને પ્રભુ ભાગી ગયા. આપણને લાગે આ સાચું કે આ સાચું? શ્રી મહાપ્રભુજી કે બંને સાચું, કારણ કે મારા પ્રભુ વિરુદ્ધ ધર્માશ્રય છે. એક સાથે 2 વિરુદ્ધ લીલા પ્રભુના અંદર એક સાથે જોવા મળે. જે આપણે પલ્લાનું પછી ને પ્રેમ પરે અને શયનમ, એમાં તમે જુઓ કે જ્યારે પલ્લામાં પ્રભુ પહોળી રહ્યા છે, વાત્સલ્ય ભાવવાળી ગોપીઓ આવે તો પલ્લામાં પોઢ્યા એમના મનોરથ પૂરા કરે છે, અને સ્વામીની ભાવવાળી ગોપીઓ આવે તો પલ્લામાં રહેલા પ્રભુ એમના પણ મનોરથ પૂરા કરે છે. કારણ કે 2 વિરુદ્ધ લીલા એક સાથે પ્રભુના અંદર વિરાજમાન છે, જેને વિરુદ્ધ ધર્માશ્રય સ્વરૂપ પ્રભુનું કહેવામાં આવે. એ વાત આની અંદર કરી અને માટવન થતા થતા આપણે બેલવન આવ્યા. અને બેલવન આપણે જ્યારે આવ્યા તો જ્યારે પણ વ્રજયાત્રામાં આપણે જઈએ તો બેલવનમાં કયો મનોરથ વિશેષ થાય છે? હા, ખીચડી ખેલ. અને આ બેલવનમાં કહેવાય ને કે જ્યારે લક્ષ્મીજી પ્રભુના દર્શન કરવા માટે આવ્યા અને આવીને નિત્ય શ્રયત ઇન્દિરા સશ્વદત્રહી, નિત્ય વિરાજમાન થવાનું એમને મન થયું તો ક્યાં આવીને બિરાજ્યા? બેલવનમાં. બેલવનમાં તમે જશો તો બેઠકજીની પાસે લક્ષ્મીજીનું મંદિર પણ છે. અને જ્યારે વ્રજ 84 કોષની પરિક્રમા હોય તો આ સ્થાન ઉપર ખીચડી ખેલનો મનોરથ થાય. અને ખીચડી શું છે? શ્રી ગોકુલનાથજી કહે છે કે એમાં મૂંગ અને ચોખા, બોલે ચોખા એટલે રાધાજી, મૂંગ એટલે પ્રભુ, એમાં જલ અગ્નિમાં જ્યારે બળે તો એ વિપ્રયોગ, એમાં ઘી આવે એ સંયોગ, અને એનાથી જે પરિપક્વ ખીચડી થાય એ જ્યારે જીવ ગ્રહણ કરે તો પ્રભુની રહસ્ય લીલા એના હૃદયની અંદર સ્ફુરિત થાય. એટલા માટે ખીચડી ખેલનો મનોરથ ત્યાં થાય. પણ જુઓ, શ્રી ગોકુલનાથજી વાત કરે, ઠાકોરજી છે, સ્વામીજી છે, અગ્નિ વિપ્રયોગ છે, જલ સંયોગ છે, ઘી સર્વાત્મ ભાવ છે, પણ એમાં નમક ન હોય તો ગોકુલનાથજી કહે છે કે સલૂણી ખીચડી અને અલૂણી ખીચડી, યદિ નમક ન હોય તો એનો સ્વાદ ન આવે. અને નમક શું છે? એ છે દીનતા. શું છે? દીનતા. જુઓ, ઠાકોરજી છે, સ્વામીજી છે, વિપ્રયોગ રૂપી અગ્નિ છે, સંયોગ રૂપી જલ છે, સર્વાત્મા ભાવરૂપી ઘી છે, પણ યદિ દીનતા ન હોય તો પછી એ નમક વિનાની ખીચડી હોય તો એ સાર ન આપે, રસ ન આપે. એ વાત અહીંયા આપણને કહી અને ત્યાંથી દર્શન કરી અને આપણે વૃંદાવન તરફ આગળ જઈ રહ્યા છીએ. અને કહેવાય ને કે વૃંદાવન શું છે? વૃંદાનો એક મતલબ તુલસીજીનું વન પણ થાય, વૃંદાનો એક મતલબ શ્રી રાધાજીનું જે નિત્ય સ્થાન છે એ પણ થાય, વૃંદાનું એક મતલબ ભક્તોનું અંતઃકરણ એ પણ થાય. અને જો વૃંદાવનમાં પ્રવેશ થયો અને વૃંદાવનના જ પ્રતિનિધિ આપણા મધ્યમાં છે, આપણો એક સંયોગ છે. પ્રભુની અનેક લીલાઓ આ વૃંદાવનમાં પ્રભુએ કરી છે. અને જુઓ, પ્રભુ કરી પણ રહ્યા છે. અને આપણે ત્યાં કહેવાય છે ને કે વૃંદાવન એટલે કયું કે જ્યાં જઈને ભક્તિ યુવા થાય, એ વૃંદાવન. જુઓ, ઠાકોરજીની સામે બેસો અને મન સ્થિર ન થાય તો માનવાનો ભક્તિ વૃદ્ધ થઈ રહી છે. સત્સંગમાં બેસીને પણ ચિત્ત સ્થિર ન થાય તો માનો ભક્તિ વૃદ્ધ થઈ રહી છે. પણ વૃંદાવનની ભૂમિ એ છે કે જ્યાં આવીને આપણી ભક્તિ યુવા થઈ જાય. અને જ્યારે ભક્તિ નર્તન કરવા લાગે ત્યારે પ્રભુને પધારવાનું મન થાય. અને એ વૃંદાવનની ભૂમિ જ્યાં પ્રભુએ કેવી લીલાઓ કરી, અનાગદમનની લીલા પણ કરીને, અને ઇન્દ્રિયાધ્યાસ જેને શ્રી મહાપ્રભુજી કહે છે. જો પ્રભુએ
અઘાસુરને માર્યો, બકાસુરને માર્યો, પૂતનાને મારી, પણ કાલીને માર્યો નહીં, એને નાથ્યો. શું કર્યું? નાથ્યો. કારણ કે કાલીએ શું છે? બોલે ઇન્દ્રિયો છે. અને ઇન્દ્રિયોને મરાય નહીં, ઇન્દ્રિયોનો નિગ્રહ થાય. અને જ્યાં સુધી ઇન્દ્રિયો આપણા કંટ્રોલમાં ના, જો હું ઘણી વાર હું એક્ઝામ્પલ આપતો હોઉં કે આપણું શરીર યદિ એક દેશ હોય તો એનો રાજા કોણ છે? ફરી એકવાર, આપણું શરીર યદિ એક વિચાર કરો કે આ એક કન્ટ્રી છે તો એનો રાજા કોણ છે? બાજુવાળાને પૂછી શકો છો. યદિ શરીર એક દેશ હોય તો એનો રાજા કોણ છે? મન. કોઈ પણ જગ્યાએ જઈને MRI કે એક્સરે કરાવજો અને કહેજો કે મન દેખાય છે. બ્રેન દેખાશે. બ્રેન અને મન એક નથી. હૃદય હાર્ટ તો આજકાલ ટ્રાન્સપ્લાન્ટ પણ થાય છે. રાજા કોણ છે? આત્મા. કોણ છે? આત્મા. યદિ આ શરીરનો રાજા આત્મા છે તો એની સેના કોણ છે? આ ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, ચિત્ત, આ બધું શું છે? આ રાજાની સેના છે. જ્યારે યુદ્ધ થાય તો લડવા માટે રાજા જાય કે સેના જાય? એક સાથે જવાબ આપો બધા. જ્યારે યુદ્ધ થાય તો લડવા માટે રાજા જાય કે સેના જાય? સેના જાય. પણ હાર કે જીત થાય તો હાર કે જીત સેનાની કહેવાય કે રાજાની કહેવાય? હા. તો જો આત્મા રાજા છે, સેના ઇન્દ્રિયો છે, તો મને બતાવો સૌથી શક્તિશાળી રાજા કોણ કહેવાય? એ કે જેની સેના એના કંટ્રોલમાં છે, યા પછી એ કે જે સેના રાજાના કંટ્રોલમાં રહી નથી? બંનેમાં પાવરફુલ કિંગ કયો કહેવાય? ફરી એકવાર, આ બંને રાજામાં સૌથી શક્તિશાળી રાજા કોણ કહેવાય? એક રાજા એ છે કે જેની સેના એના એટલા કંટ્રોલમાં છે કે એ કહે કે પર્વત ઉપરથી કૂદી જાઓ અને સેના કૂદી જાય. અને બીજો રાજા એ છે કે જેની સેના એના કંટ્રોલમાં રહી નથી. તો આ બંનેમાંથી વધારે પાવરફુલ કોણ કહેવાય? ફર્સ્ટ વન એટલે કોણ? જે રાજાના કંટ્રોલમાં એની સેના છે, અને જેના કંટ્રોલમાં એની સેના છે એ બહુ પાવરફુલ કહેવાય. અને જે રાજાના કંટ્રોલમાં એની સેના રહી ન હોય, રાજા કે આમ જાઓ અને સેના આમ જાય, તો પછી એ રાજા કેવો થઈ જાય? કેવો થઈ જાય? વીક થઈ જાય, નબળો થઈ જાય, પછી હારી જાય, પછી કેટલા સારા સારા શબ્દો મળી રહ્યા છે. હવે જુઓ, જે રાજાના કંટ્રોલમાં એની સેના છે, રાજા કે ઉપરથી જમ્પ કરી દો અને વિચાર્યા વિના આખી સેના કૂદી જાય, એ બહુ પાવરફુલ. પણ જે રાજાના કંટ્રોલમાં એની સેના રહી ન હોય, એ સૌથી વીક, સૌથી નબળો, સૌથી કમજોર રાજા થઈ જાય. તો અહીંયા બેસેલા બધા રાજા, એની સેના એના કંટ્રોલમાં છે કે કંટ્રોલમાં નથી? ફરી એકવાર, આ જેટલા પણ રાજા બેઠા છે, એની સેના એના કંટ્રોલમાં છે કે કંટ્રોલમાં નથી રહી? યદિ તમને એવું થતું હોય કે તમે વારે વારે મનને કહો કે આ વસ્તુ ખાવાની નથી, પણ મન કહે છે મારે તો, જ્યારે તમે એમ કહો છો મનને કે આ બોલવાનું નથી, પણ તમારું મન કહે છે કે મારે તો બોલવું છે. જ્યારે તમે એમ કહો છો કે આ સાંભળવાનું નથી, પણ તમારું મન કહે મારે તો આ સાંભળવાનું છે. તમે મનને કહો કે ઉત્તર તરફ જા, અને એ શું કહે છે? દક્ષિણ. મને એમ કે પૂર્વ પશ્ચિમ કહેશો, બિલકુલ અપોઝિટ. યદિ આવી તમારી સેના છે તો પછી રાજા કેવા થઈ જાય? તો હમણાં આપણી હાલત કેવી છે? જો સેના કંટ્રોલમાં છે તો તમે શક્તિશાળી છો, અને સેના કંટ્રોલમાં રહી નથી તો તમે નબળા છો. અને આપણા ઉપનિષદો કહે નાયે મહાત્મા બલહીને ન લભ્ય.
બલહીનને આત્મા ક્યારે પ્રાપ્ત થતી નથી. અને બલહીન ક્યારે છીએ? જ્યારે ઇન્દ્રિયો કંટ્રોલમાં નથી. અને જ્યારે ઇન્દ્રિયો કંટ્રોલમાં આવે ત્યારે શક્તિશાળી થવાય અને ત્યારે જીતાય. અને એટલા માટે કાળિયનો નિગ્રહ કર્યો. નિગ્રહ કર્યો અને આ ઇન્દ્રિયો જ્યારે કંટ્રોલમાં આવે ત્યારે આપણો પ્રવેશ આગળ થાય. અને અહીંયા કેશીનો પણ વધ કર્યો અને દાવાનલનું પણ 2 વાર પાન કર્યું. અને જુઓ કેવા કેવા અલૌકિક સ્થાન આ વૃંદાવનની ભૂમિની અંદર છે, જ્યાં શ્રી બાંકે બિહારી બિરાજે, જે સ્વામી હરિદાસજીએ સ્વયં પ્રગટ કર્યા. અને એવું મનમોહક સ્વરૂપ છે કે વારે વારે બળદા કરવા પડે, કારણ કે એવું ભક્ત વત્સલ સ્વરૂપ છે કે ભક્તોની ઉપર દ્રષ્ટિ પડે અને મોહિત થઈને પ્રભુ એમની સાથે સાથે ચાલવા લાગે. અહીં સેવા કુંજ પણ છે. અને જેને જેને પણ એમ લાગતું હોય કે આ કલિકાલની અંદર પણ શું પ્રભુ અનુભવ કરાવે છે, તો એણે એકવાર વૃંદાવનમાં જઈને સેવા કુંજ નિધિવનના દર્શન જરૂર કરવા જોઈએ. આજે પણ ત્યાં તમે જો જે રાધાજીનું મંદિર છે, બધી સામગ્રી ઇત્યાદિ રાખવામાં આવે ને જ્યારે સવારે દ્વાર ખુલે ત્યાં તમે જોશો તો તમને લાગશે કે આજે પણ પ્રભુની અહીંયા નિત્ય લીલા થઈ રહી છે. સાંજ થવા આવે અને એ સેવાકુંજમાંથી જેટલા વાનરો હોય ને એ પણ આપોઆપ સ્થાન ખાલી કરી દે. અને આજે પણ ત્યાં આપણને પ્રમાણ મળે કે આજે પણ પ્રભુ અહીંયા પ્રગટ લીલા કરી રહ્યા છે. અને એટલે તો હું કાયમ પહેલા દિવસે કહ્યું ને, વજમાં નિત્ય વર્તમાન કાળ છે. ક્યારે પણ વજમાં એમ નહીં કહેવાય કે ઠાકોરજી અહીંયા આ લીલા કરતા હતા. નહીં, ઠાકોરજી અહીંયા આ લીલા કરે છે. વજમાં નિત્ય વર્તમાન કાળ. અને એટલા માટે તો અહીંયા સેવા કુંજ, અહીંયા નિધિવન કે જ્યાંથી શ્રી બાંકે બિહારીજી પ્રગટ્યા. અહીંયા શ્રી રાધારમણજીનું મંદિર પણ છે કે જ્યારે ગોપાલ ભટ્ટ ઠાકોરજીના શૃંગાર કરતા હતા અને જે શાલિગ્રામજી એમને ત્યાં સેવ્ય હતા અને શૃંગાર એટલા અદ્ભુત ધરાવતા કે આપને ત્યાં બિરાજતા શાલિગ્રામજીના મનમાં મનોરથ આવ્યો કે શ્રી ગોપાલ ભટ્ટજી મારા પણ શૃંગાર કરે. પણ શાલિગ્રામજીને કેવી રીતે શૃંગાર કરવું? તો એ સ્વરૂપ જે એમણે ધારણ કર્યું એ શ્રી રાધારમણજીનું સ્વરૂપ. એ પણ અહીંયા વૃંદાવનની અંદર બિરાજે. ગોપેશ્વર મહાદેવજી બી બિરાજે છે, જે રાસમાં સખી રૂપે પ્રભુના દર્શન કરવા માટે પધાર્યા. અહીં બંસી ભટ્ટ છે, જ્યાં શ્રી મહાપ્રભુજી, ગુસાઈજી, ગોકુલનાથજી અને દમલાજીના બેઠકજી છે. ત્યાં બધાએ બેઠકજીમાં દર્શન કર્યા. ત્યાં બધાએ ધોતી ઉપરના પણ ધર્યા. અને શ્રી ગુસાઈજીના બેઠકજી, ગોકુલનાથજીના બેઠકજી, કેવી અદ્ભુત અદ્ભુત લીલાઓ આ સ્થાન ઉપર થઈ છે. અને જો જ્યારે વૃંદાવનમાં આપણે આવીએ છીએ ને, તો વૃંદાવન તો એ ભૂમિ છે કે જ્યાં પ્રભુ નિત્ય પોતાના નિજજનોની સાથે રાસ કરે છે. જ્યારે એકવાર સખાઓએ પ્રભુને કહ્યું કે પ્રભુ આપ તો વૈકુંઠમાં બિરાજવા વાળા છો, તો અમને પણ કૃપા કરીને વૈકુંઠના દર્શન કરાવો. ભગવાને કહ્યું આંખો બંધ કરી લો. બધા સખાઓએ આંખો બંધ કરી લીધી અને વૈકુંઠના દર્શન કર્યા કે મોટા સિંહાસનમાં પ્રભુ બિરાજે છે, લક્ષ્મીજી છે, મોટા મોટા દેવતાઓ સ્તુતિ કરે છે. સખાઓ ગભરાઈ ગયા કે અમારે આ પ્રભુ ન જોઈએ, અમારે તો વૃંદાવનનો કન્હૈયો જોઈએ કે જેની સાથે અમે વાતો કરી શકીએ, જેની સાથે અમે નૃત્ય કરી શકીએ. અને વૃંદાવન તો એ ભૂમિ છે જ્યાં આજે પણ પ્રભુ બાંસુરી વગાડે છે. અને એ બાંસુરીનું શ્રવણ કરીને આજે પણ એ ગોપીજનો ભાગતા ભાગતા આવીને પ્રભુની સાથે રાસ કરે છે. તો જ્યારે વૃંદાવનની ભૂમિમાં આપણે આવ્યા છીએ તો 2 ઘડી વૃંદાવનનો આનંદ લઈને આગળ ચાલીશું. આ વૃંદાવન એ ભૂમિ છે જ્યાં નિત્ય પ્રભુ વેણુનાદ કરે અને પોતાના નિજજનોને પોતાની પાસે બોલાવે. અને એટલે તો ભક્તો ગાતા કહે, હારે વૃંદાવનમાં તનકતા થઈ થઈ વૃંદાવનમાં તનકતા થઈ થઈ રાધા કૃષ્ણ રમે, રાધા કૃષ્ણ રમે, રાસ ગોપી લઈ 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 લઈ, બીજું નહીં 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 નહીં, ગોપી લઈ 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 લઈ, રાધા લઈ 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 લઈ. એ વૃંદાવનમાં વૃંદાવનમાં તનકતા થઈ 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 વૃંદાવનમાં તનકતા થઈ થઈ થઈ. હારેનુપુર ચરણ કનક વર્ણ ઝંઝર છોડો, હારે ઘુઘરિયાડો ઓપે એક કો તોડો,
हारे मोर मुकुट मणि बांकड़ो अंबोड़ो, हारे मोर मुकुट मणि बांकड़ो अंबोड़ो, हारे कुंडर कान ब्रुकुटि बान तिलकता, नैन बान कंप मार फपा फै 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 फै, बिजु नै 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 नै, गोपी लय 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 लय, राधा लय 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 लय, वृंदावन माँ तनकता थै थै थै, वृंदावन माँ तनकता थै थै थै, राधा कृष्ण रमे, ओ राधा कृष्ण रमे, रास गोपी लय 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 लय, बिजु नहीं 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 नहीं, गोपी लय 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 लय, वृंदावन माँ तनकता थै थै थै, वृंदावन माँ तनकता थै थै थै। बके ताल ने कर ताल मृदंग ताले, हारे कोई तंबुर ने कोई मृदंग बाले, हारे सोर शस्त्र गोपी कांच एक बाले, हारे सूर सर के गुकरी गम के नाचे थनक थन, बल 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 के गोपी लय 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 लय, राधे नहीं 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 नहीं, के बिजू नहीं 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 नहीं, राधा लय 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 लय, के वृंदावन माँ तनकता थे थे थे, वृंदावन माँ तनकता थे थे, हे राधा कृष्ण रमे, राधा कृष्ण रमे, रास गोप लय 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 लय, बिजू नहीं 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 नहीं, राधा लय 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 लय, वृंदावन माँ तनकता थे थे थे, वृंदावन माँ तनकता थे थे थे। हार कर कटियली तो छे वंकवाड़े, हारे मदन कान मुखे काय छे वन माड़े, के बोल बेन अमृत चैन सुधा से, मोहन नैन प्रकट चैन, हृदय दय 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 दय, बिजू नहीं 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 नहीं, गोपी लय 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 लय, के राधा लय 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 लय, वृंदावन माँ तनकता थे थे थे, वृंदावन माँ तनकता थे थे, हे राधा कृष्ण रमे, राधा कृष्ण रमे, रास गोप लय 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 लय, बिजू नहीं 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 नहीं, राधा लय 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 लय, वृंदावन माँ तनकता थे थे थे, वृंदावन माँ तनकता थे थे थे।
હર મુકુટ માહે રૂપ દીઠું છે રાધાએ, હર મનમાં માનને વિમાસણ થાય, હરે હું તો છાની રાખી છે મુકુટ માહે, हे हरे बहु बेटी वाली उठ वाली घुघरी वाली भट्ट पर दया प्रभु जय 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 बीजू नहीं 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 गोपी लई 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 राधा लई 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 के वृंदावन माँ तनकता थे वृंदावन माँ तनकता थे हे वृंदावन माँ वृंदावन माँ रस रमे रस रास बिहारे, मुरली धारी गिरिवर धारी रस बिहार की बलिहारी, रास बिहार की बलिहारे। हे हे बलिहारी गोपी जन वल्लभ, हे बलिहारी गोपी जन वल्लभ वल्लभ राधा प्यारे, हे राधा माधव माधव राधा माधव प्राण प्यारे जे, माधव प्राण प्यारे जे। रास रमंता राधा संगे, रास रमंता राधा संगे घुंघरू घन नर घन कारे, नाचे थनकता है नाचे थनकता नाचे थनकता थे घुंघरू घन नन घन कारे, 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 घुंघरू घन नन घन कारे। देता 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 राधा। બોલીએ વૃંદાવન વિહારી લાલ કી જય। બધા હવે પોતાના સ્થાન પર પાછા, બધા પોતપોતાના સ્થાનમાં આવી જાઓ। જો જે લીલાનું વર્ણન આવે માનવું એ જ ગામ છે। બધા પોતાના સ્થાન પર પુનઃ ઉપસ્થિત થઈ જાઓ। આજે આપણે યાત્રાનો ક્રમ જલ્દી જલ્દી પૂરો કરવાનો છે। અમારા સંજીવ કૃષ્ણ ઠાકોરજી પધાર્યા છે, એમનો પણ આપણે લાભ બે ઘડી લઈશું અને પછી નંદ મહોત્સવનો આનંદ પણ આજે લેવાનો છે ગોકુલમાં। તો જલ્દી જલ્દી બધાને ગોકુલ લઈ જઈએ। હજી હજી હમણાં નહીં, હમણાં વાર છે, પછી બધા પોતાના સ્થાન પર બેસી જાઓ। બોલીએ કૃષ્ણ કનૈયા લાલ की जय। જલ્દી જલ્દી પોતાના સ્થાન પર ગોઠવાઈ જાઓ તો આપણી યાત્રા આગળ લઈ જઈએ। હજી ગોકુલથી મથુરા જવાનું છે અને પછી નંદ મહોત્સવનો ક્રમ પણ છે। આજે
કમિટીને અભિવાદન પણ કરવાનું છે અને આપશ્રીનો રાપણ લઈશું આપણે આજે. તો બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. વૃંદાવનથી નીકળીને આપણી યાત્રા આગળ રોહન તરફ જઈ રહી છે અને બધા ભાવથી અને પ્રેમથી બોલી રહ્યા છે અને કહી રહ્યા છે શું? શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. લોવન જતા જતા માર્ગમાં સ્થાન આવ્યું માન સરોવર. જો આ સ્થાન એવું છે કે જ્યાં સ્વામીજીએ એકવાર પ્રભુથી માન કર્યું. અને માન શેના માટે કર્યું? કે જ્યારે પ્રભુ વિરાજેલા છે અને બધા વ્રજભક્તો છે તો વારે વારે રાધાજીની દ્રષ્ટિ ઠાકોરજીના મુખારવિંદ પર આવે અને પ્રભુને સંકોચ થાય કે બધા ગુરુજન વિરાજમાન છે, બધા વડીલો વિરાજમાન છે અને વારે વારે સ્વામીજીની દ્રષ્ટિ પ્રભુના ઉપર આવી રહી છે. તો પ્રભુએ સ્વામીજીને કહ્યું, સ્વામીજી આપના નેત્રો ઉપર આપનો કાબુ નથી અને આપના નેત્રો ઉપર આપનો કાબુ નથી. આપના નેત્ર એવા ચંચલ છે કે વારે વારે મારા મુખ પર આવે છે. તો સ્વામીજીએ માન કર્યું અને જ્યારે માન કર્યું તો કેવી રીતે વિરાજ્યા? પોતાના બંને હસ્ત ઉપર પોતાનું મુખ ઢાંકી દીધું અને જ્યારે બંને હસ્ત ઉપર પોતાનું મુખ ઢાંકીને સ્વામીજી માન કરે છે તો અમારા નંદદાસજી જ્યારે આ દર્શન કર્યા, નંદદાસજી કહેવા લાગ્યા, જુઓ તો ખરા કેવું લાગે છે આ સ્વામીજીના બંને ગુલાબી ગુલાબી હસ્ત. એમ લાગે છે કે આ તો ગુલાબી કમલ છે અને સ્વામીજીનું મુખ ચંદ્ર અને એ મુખ ચંદ્ર આ કમલરૂપી હસ્તમાં આજે છે. તેવું લાગે છે કે ચંદ્રમાં સ્વયં કમલ ઉપર આવીને વિશ્રામ કરતું હોય એવી છટા આજે સ્વામીજીના મુખ પર લાગી રહી છે. એટલે તો નંદાસજી કહે, તુમ પહેલે તો દેખો આય માનિની કી શોભાલાલ, પાછે તો એ નામ લીજે પ્યારે હું ગોવિંદા, કર પર ધર કપોલ રહીરી નયનન મૂંદ, કર પર ધર કપોલ રહીરી નયનન મૂંદ, કમલ બિછાય માનો સોયો હે મુખ ચંદા. જાણે કમલની ઉપર ચંદ્રમાં આવીને વિરાજમાન થયા હોય એવી રીતે સ્વામીજીનું મુખચંદ્ર આજ આપના હસ્ત કમલની ઉપર શોભિત થઈ રહ્યું છે. એ વર્ણન નંદાસજી કર્યું અને પ્રભુએ ત્યાં આવીને જ્યારે વીણા વાદન કર્યું એ દિવસે અને એ વીણાનાદથી સ્વામીજીનું માન દૂર થયું અને ત્યાંથી નીકળેલી આપણી યાત્રા આગળ આવી છે દાઉજી મુકામે. જુઓ, મૂળ નામ તો રીંડા ગામ છે પણ દાઉજી પધાર્યા અને દાઉજીના મંદિરનું સ્થાપન પણ જે પહેલા દિવસે કહ્યું હતું ને વજનાભજીએ સ્થાપન કર્યું. અને કહેવાય ને કે જ્યારે પુનઃ સ્થાપન થયું ત્યારે શ્રી ગોકુલનાથજી દ્વારા એ સ્વરૂપ પુષ્ટ છે. અને કહેવાય કે જ્યારે ઔરંગઝેબની સેના અહીંયા આવી તો આ દાઉજીના મંદિરમાંથી લાખો ભ્રમર નીકળ્યા અને ભ્રમરે આખી ઔરંગઝેબની સેનાને ભગાવી દીધી હતી. અને જુઓ, દાઉજી છે ગૌર, પણ આપણા પુષ્ટિ માર્ગમાં જ્યાં જ્યાં દાઉજીનું સ્વરૂપ સેવ્ય છે ને એ શ્યામ સ્વરૂપ સેવ્ય છે. આપણને લાગે દાઉજી તો ગૌર છે પણ એમનું શ્યામ સ્વરૂપ સેવ્ય કેમ છે? ત્યારે આપણા આચાર્યચરણ આજ્ઞા કરે છે કે કેટલીક એવી લીલા છે કે જ્યારે દાઉજી એ લીલા કરતા ત્યારે એમની અંદર કૃષ્ણનો આવેશ આવી જતો અને જ્યારે કૃષ્ણનો આવેશ આવી જતો ત્યારે ગૌર દાઉજી શ્યામ વર્ણના થઈ જતા અને જ્યારે ગૌર દાઉજી શ્યામ વર્ણના થઈ જતા એ દાઉજીનું સ્વરૂપ આપણા પુષ્ટિ માર્ગમાં જ્યાં જ્યાં પણ હવેલી છે, જ્યાં જ્યાં પણ એ સ્વરૂપ છે એ સ્વરૂપ ત્યાં વિરાજમાન છે. એ વાત આની અંદર કરી અને કહેવાય ને આગળ આપણે આવ્યા તો આગળ આવ્યું ચિંતાહરણ ઘાટ. કયું સ્થાન છે? હવે ચિંતાહરણ ઘાટ છે એ સ્થાન છે કે જ્યાં ચિંતાનું હરણ થાય, જ્યાં ચિંતાઓ વ્યક્તિ દૂર કરે. અને ચિંતાઓ વ્યક્તિ દૂર કરે, હું ઘણી વાર કહેતો હોઉં કે માણસના મનમાં અને માણસની અંદર મુખ્ય કેટલી ચિંતાઓ હોય? તમે કહેવા જશો તો ઘણી બધી આવશે, પણ તમને એક
નાના નાના માધ્યમથી સમજાવી દઉં તો મુખ્ય ચિંતાઓ દરેકના મનમાં હોય ને આ 3-4 ચિંતા હોય. સૌથી પહેલી ચિંતા કઈ? બોલે સહજ ચિંતા. કઈ ચિંતા? બીજી ઉધારની ચિંતા, ત્રીજી ઓઢેલી ચિંતા, અને ચોથી હું નહીં હોઉં તો શું થશે એ ચિંતા. બાકી જેટલી ચિંતાઓ છે ને એ બધી ચિંતાઓનો સમાવેશ આ ચિંતાઓમાં થઈ જાય. સૌથી પહેલી ચિંતા કઈ છે? સહજ ચિંતા. અને સહજ ચિંતા હું તમને એમ કહું કે ચિંતા કરવી જ ન જોઈએ એ સંભવ નથી. સંસારમાં રહીએ છીએ, ઘણી પરિસ્થિતિ એવી હોય જે આપણા કંટ્રોલમાં ન હોય તો મન વિચલિત થાય, તો ચિંતા થાય. તો ચિંતા થવી એ ખોટી વાત નથી, પણ એક ચિંતા તમે 10 મિનિટ 15 મિનિટ કરી લો એ કાફી હોય. પણ એ ચિંતા આપણે કેટલી ખેંચીએ છીએ? વર્ષો સુધી. વાહ, મને એમ કે 10-15 દિવસ કહેશો. જે 10-15 મિનિટ કરીને ચિંતાને રિસ્પેક્ટ આપી દીધું, કામ પૂરું થઈ ગયું. હવે એ જ ચિંતા તમે લાંબી ખેંચો છો ને, પ્રોબ્લેમ ત્યાં છે, સમસ્યા ત્યાં છે. એક પાણીનો ગ્લાસ તમે 5 મિનિટ 10 મિનિટ ઉચકો તો વાંધો નહીં આવે, પણ એ જ ગ્લાસ 10 દિવસ 20 દિવસ 1 મહિનો ઉચકો તો શું પ્રોબ્લેમ થશે? જે દશા આ હાથની થાય ને, ચિંતાઓને પકડીને એ જ દશા આપણા મનની થાય છે. તો પહેલી અવસ્થા કઈ છે? સહજ ચિંતા. બીજી ચિંતા કઈ છે? ઓઢેલી ચિંતા. ઘણા લોકોને ટેન્શન જ્યાં સુધી ન આવે રાતે નિંદર ના આવે. અને ઘણા લોકો આ ચિંતા છે ને, ચિંતા પણ એડિક્શન છે. આ ચિંતાઓની આદત ઘણીવાર માણસને એવી પડી જાય કે જ્યાં સુધી ચિંતા ન સાંભળે એને હોશ ના આવે. અને ઓઢેલી ચિંતા શું? જે વસ્તુમાં એને કોઈ લેવા દેવા ન હોય એવા પણ કેટલા ટેન્શન લઈને તમે ફરતા હો છો કે નહીં? રસ્તા ઉપર ઊભા હોય અને કોઈ નવી કાર લઈને નીકળ્યું હોય, એનો કલર કંઈક અલગ હોય તો આપણને લાગે અરે આવી મોંઘી ગાડી લીધી, એમાં આવો કલર લેવાય? એને ભાઈ તમારી પાસે લોન લીધી છે, તમારી કઈ બરાત વરાત નીકળવાની છે ગાડીમાં, કોઈ લેવા દેવા છે? કોઈ લેવા દેવા ન હોય ને એવા પણ ટેન્શન ઘણા બધા માથે લઈને આપણે ફરતા હોઈએ. એ કઈ છે? ઓઢેલી ચિંતા. ત્રીજી ઉધારની ચિંતા. અને ઉધારની ચિંતા શું છે? આ દુનિયામાં છે ને ઘણા બધા લોકો હેંગર ગોતતા હોય છે. શું ગોતતા હોય છે? હેંગર કોને કહેવાય? તમે કોઈ પ્રસંગમાં ગયા હોય, સૂટ વૂટ પહેરીને ગયા હો, પાછા આવો તો પાછું આયન કરીને હેંગર ક્યાં ટંગાવી, પેલું કોટ ક્યાં ટંગાવી દો છો? હેંગરમાં ટંગાવી દો ને. તો આ દુનિયામાં ઘણા બધા લોકો ગોતતા હોય છે કે કોઈ એવો હેંગર મળે કે હું મારા ટેન્શન એને આપી દઉં અને ઘરે જઈને નિશ્ચિંતાથી સો. અને આપણા ઘણા બધાને સ્વભાવ શોખ હોય છે હેંગર બનવાનો. એના બધા ટેન્શન લઈ લો, એ બિચારો નિશ્ચિંત થઈને સૂઈ જાય ને તમે પછી રાત જાગો, બિચારાનું શું થશે? તો હેંગર બનીએ ને ત્યારે પણ ટેન્શન આવે. ને ત્રીજી ચિંતા કઈ? ચોથી ચિંતા, હું નહીં હોઉં તો આ દુનિયાનું શું થશે, મારા ઘરનું શું થશે? આપણે જ્યારે નહોતા ત્યારે પણ દુનિયા ચાલતી હતી, આપણે છીએ તો પણ ચાલે છે, અને કદાચ આપણે નહીં હોઈએ ને ત્યારે વધારે સારી ચાલશે. એટલે વધારે જરાય ટેન્શન નહીં લેવું કે હું નહીં હોઉં તો આ દુનિયાનું શું થશે. ઘણા લોકો નહીં પહેલાં કહેતા હતા, કોઈ ભાઈએ વિચાર્યું અને એટલા ટેન્શનમાં ફરતા હતા, એને પૂછ્યું કે ટેન્શન શેનું છે? તેણે કહ્યું કે આ દુનિયાનું શું થશે. બોલે કેમ? બોલે ગાંધીજી ન રહ્યા, સરદાર પટેલ ન રહ્યા, અને હવે તો મારી તબિયત સારી રહેતી નથી. ભાઈ તું જ નડે છે. તો એવા ટેન્શન લઈને પણ માણસ ફરતો હોય. તો એ ચિંતાહરણ ઘાટ આવીએ ત્યારે આપણી ચિંતાઓને દૂર કરીએ અને સીધા આપણે આપણા ગોકુલ તરફ જઈએ, કારણ કે આપણો સમય પણ થઈ રહ્યો છે. અને ગોકુલ તરફ જતા જતા હવે જ્યારે ગોકુલ તરફ જઈ રહ્યા છે ત્યારે બોલવું પડશે, જય જય શ્રી ગોકુલેશ, 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 શેષ ના રહે કલેશ, 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 જય જય શ્રી ગોકુલેશ, મારો ધણી ગોકુલેશ, જય જય શ્રી ગોકુલેશ, મારો ધણી ગોકુલેશ,
ગોકુલેશ જય જય શ્રી ગોકુલેશ મારો ધણી ગોકુલેશ જય જય શ્રી ગોકુલેશ મારો ધણી ગોકુલેશ જય જય શ્રી ગોકુલેશ તનમાં શ્રી ગોકુલેશ મનમાં 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 શ્રી ગોકુલેશ જ્યાં જ્યાં જાઉં ત્યાં જય જય શ્રી ગોકુલેશ જहाँ જहाँ જાઉં ત્યાં જય જય શ્રી ગોકુલેશ જય જય શ્રી ગોકુલેશ જય જય શ્રી ગોકુલેશ જય જય શ્રી ગોકુલેશ જય જય શ્રી આપણી યાત્રા ગોકુલેશ શ્રીમદ ગોકુલમાં આવી છે. જો શ્રીમદ શબ્દ ત્યાં લાગે જે સાક્ષાત ભગવત સ્વરૂપ હોય. જો આપણે ભાગવતજીનું પણ નામ લઈએ શ્રીમદ ભાગવત, શ્રીમદ ભગવદ્ ગીતા, ને જ્યારે જ્યારે પણ ગોકુલનો ઉલ્લેખ પણ કરીએ ત્યારે શ્રીમદ ગોકુલ આપણે ત્યાં કહેતા હોઈએ. એ સાક્ષાત ભગવત સ્વરૂપ છે. અને એટલા માટે તો શ્રીમદ ગોકુલ આપણા પુષ્ટિનું પ્રાગટ્ય સ્થાન પણ કહેવાય ને, કે અહીંયા જ્યારે ગોવિંદ ઘાટ, ઠકરાણી ઘાટ શ્રી મહાપ્રભુજી જ્યારે પધાર્યા, કહેવાય યમનાષ્ટકનું પ્રાગટ્ય પણ અહીંયા જ્યારે આપને લાગ્યું કે અહીંયાથી પ્રાચીન ગોવિંદ ઘાટ અને ઠકરાણી ઘાટ કયો, દમલાજીને પૂછ્યું કે પ્રાચીન સારસ્વત કલ્પનું આ ગોવિંદ ઘાટ અને ઠકરાણી ઘાટ કયું, અને મહાપ્રભુજીનો વિયોગ સહન ન થયો અને એ જ વખતે યમુનાજીના જલમાં હિલોર ઉઠવા લાગ્યા અને જ્યાં શીતલ મંદ પવન ચાલવા લાગ્યો અને બરાબર યમુનાજીના મધ્યમાંથી એક 16 વર્ષની કન્યા પ્રગટી અને જ્યાં જ્યાં ચરણ પધારે ત્યાં ત્યાં એક કમલ ખીલે અને કમલની ઉપર ચરણ પધરાવીને જે પધાર્યા અને હાથમાં સીંક લકીર બનાવીને કહ્યું આ ગોવિંદ ઘાટ અને ઠકરાની ઘાટ. પણ એ સ્વરૂપ શ્રી યમુનાજીનું જ્યારે મહાપ્રભુજીએ દર્શન કર્યા અને યમુનાજીના દર્શન કરીને જે પ્રેમનો હિલોર આપના હૃદયમાં ઉઠ્યો અને એ શબ્દ દ્વારા વ્યક્ત થયો, નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુ મુદા. આ યમુનાષ્ટકની રચના પણ અહીં અને કહેવાય ને કે જ્યારે શ્રાવણ શુક્લ એકાદશી, જેને પવિત્ર એકાદશી કહેવાય, અને અહીંયા મહાપ્રભુજી બિરાજતા હતા અને વિચાર આવ્યો કે ભગવાન તો શુદ્ધ છે અને જીવો અનેક દોષોથી ભરેલા છે, તો એ અનેક દોષોથી ભરેલા જીવનો સંબંધ શુદ્ધ બ્રહ્મ સાથે કેમ કરીને થાય. અને એ વખતે ત્યાં પ્રભુ પ્રગટ થયા અને પ્રભુએ પ્રગટ થઈ એક ગદ્ય મંત્ર શ્રી મહાપ્રભુજીને આપ્યો અને કહ્યું કે આ મંત્ર દ્વારા આપ જીવનો બ્રહ્મ સંબંધ કરાવો. આપણને લાગે કે ગીતાજીમાં ભગવાન સ્વયં કહે છે મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન. ભગવાન જ્યારે સ્વયં કહેતા હોય કે જીવ મારો જ અંશ છે, માટે જીવનો બ્રહ્મ સંબંધ તો અનાદિકાલથી છે. અનાદિકાલથી જીવનો બ્રહ્મ સંબંધ છે, તો પછી બ્રહ્મ સંબંધ ફરી કેમ લેવું પડે? જુઓ, પ્રભુ સાથે સંબંધ તો છે, પણ પ્રભુથી વિખૂટા પડે હજારો જન્મ થયા, એમાં ભૂલી ગયા કે હું કોણ અને મારું કર્તવ્ય શું અને ગુરુનું કાર્ય શું છે. એ જીવ અને બ્રહ્મ વચ્ચે આવરણ હટાવી અને જે જીવ પ્રભુનો અનાદિકાલથી અંશ છે એનો બ્રહ્મના સંબંધનો બોધ કરાવો. અને જ્યારે એ ગદ્ય મંત્ર શ્રી મહાપ્રભુજીને પ્રદાન થયું અને મહાપ્રભુજી એ દિવસે પ્રભુને પવિત્ર ધરાવ્યું, એટલે પવિત્ર એકાદશી કહેવામાં આવે. અને દમલાજી પાસે સૂતા હતા. શ્રી વલ્લભે પૂછ્યું, દમલા તુને કછું સુન્યો? દમલાજી બોલ્યા, સુન્યો તો સહી પર સમજ્યો નહીં. અને કહેવાય સિદ્ધાંત રહસ્ય ગ્રંથની રચના પણ અહીંયા થઈ. જ્યારે પ્રભુ પ્રગટ થયા અને પ્રભુના દર્શન કરીને મધુરાષ્ટકમની રચના પણ શ્રી મહાપ્રભુજી અહીંયા કરી. અને કહેવાય ને કે આ પુષ્ટિનું પ્રાગટ્ય સ્થાન છે. ગોકુલ શું છે? ગોકુલ એટલે હૃદય, મન, મથુરા. અને કહેવાય જ્યારે પ્રભુ ગોકુલમાં પધારે ત્યારે ઉત્સવ થાય, કારણ કે ત્યાં નંદ છે, ત્યાં યશોદા છે, ત્યાં પ્રભુના નિજજનો છે. અને આ ગોકુલની અંદર શ્રી મહાપ્રભુજી, ગુસાઈજી અને બધા બેઠકજી પણ વિરાજમાન છે. અને આ જ ગોકુલમાં જ્યારે મહાવરણના ક્ષત્રાણી યમુનાજીમાં જલ ભરવા આવ્યા ત્યારે એમના ગળામાંથી શ્રી નવનીત પ્રિયાજી, શ્રી ગોકુલ ચંદ્રમાજી, લલિત ત્રિભંગીજી, લાડીલેશજી પ્રભુ એ જ યમુનાજીમાંથી સ્વતઃ ગળામાં પધાર્યા. અને આ પ્રભુની પ્રાગટ્ય સ્થલી, કારણ કે મહાપ્રભુજીએ પ્રભુનું પ્રાગટ્ય મથુરા અને ગોકુલ બંને જગ્યાએ માન્યું છે. કારણ કે મૂળ ધર્મી સ્વરૂપ છે ગોકુલમાં પ્રગટ્યા, ધર્મ વિશિષ્ટ સ્વરૂપ મથુરામાં પ્રગટ્યા. અને એટલે ગોકુલની અંદર જ્યારે પ્રભુ પધાર્યા ત્યારે નંદ મહોત્સવ થયો. અને
આ ગોકુલની અંદર જ્યારે આપણે આવ્યા છીએ તો અહીંયા નંદ મહોત્સવ પણ આપણે હમણાં કરીશું.